गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। બધાને ધન્યવાદ ખૂબ ખૂબ આવે તમે બધાને જોઈને ખૂબ ખૂબ આનંદ બધા મસ્ત હસતા ચહેરા એમ હસતા અમને ખબર ચહેરો જોઈને આનંદ આવે રો પણ બે શબ્દો કહો તો ઘણું આવે ને હે દિવાળીમાં કેવી દિવાળી કરી આયા એટલે જોરદાર બે પ્રકારની થાય હે દિવાળી લગડે ને બોમ્બે ફૂટે હવે શું કરી તું બે માંથી એમ ને જોરદાર બધાની જોરદાર જ થઈ એવી રોજ કરવી આખું વર્ષ રાહ ન જ જોવી આપણે દિવાળીની રોજ દિવાળી હજી એ નિંદાઓ થઈ જાય રી એ હવે પ્રાર્થના કરો કે છૂટી જાય પૂરેપૂરી હે સાંભળવા મળે રી તો હજી ઈ તો મોટામાં મોટું મહાપાપે છે ને તો હવે તો આપણે તો સ્ટુડન્ટ કેટલા એક વર્ષથી ભણી રહ્યા ને તો ઈ તો છોડવું પડે ને ક્યાંક થઈ જાય રીતે આપણે ભાવ હોય તો થાય ને આપણે હજી કાચાઈ કે મોની લઈ રહ્યા બધાને વાતો મોની લઈ રહ્યા ને સત્ય હોય કે ના હોય એટલે એ આપણે કરવાની જ નથી જ્યાં વાત જ્યાંથી ત્યાં પૂરી જ કરી લેવાની કે નેગેટિવ વાઇબ્રેશન નહીં પહોંચાડવાના એ થોડુંક માફ પણ ઉપર માફ નહીં થાય અહીંયા થશે પણ ત્યાં તો દરબારમાં નહીં થાય વાલા માફ એટલે કોશિશ કરજો કે સ્વયંને ઓળખવા માટે એમાંથી નીકળવું જ પડશે ક્ષમા તો જો બધે મંગાઈ ગઈ આપણી મંગાઈ ગઈ ને પણ હવે નિંદાનું ચેપ્ટર પકડીને છોડીએ પણ પૂરેપૂરી 100% આપણે છૂટી જાય એવી કોશિશ કરીને સત્ય બોલવું પણ કોઈને દુઃખ થાય એવું નહીં વાલા આજે આપણે કંઈક આપને સાબિત કરવા આપણે કોકને નીચે નમાવી રહ્યા ને હે થાય જરૂર ને હું સાચી હું આપણે સાચા એ તો ખબર હે ને જ્યાં ખબર હે ત્યાં ખબર હે એની ધીરજ ધરવી પડે ને ધૈર્ય રાખવું પડે ને સત્ય બોલવો પણ કોઈને તકલીફ ના થાય એના ઉપરથી દ્રષ્ટાંત દઉં ને તો ઘણી ખબર પડે ને કે તઈ એમ થાય સાચી વાત એ આપણે બધા ચાડી બહુ ખાય કે ઉમા ઓલા તને આમ કહેતા હતા એ વ્યક્તિને ખબર જ ના હોય એ મસ્ત આનંદમાં હોય પણ ત્યાં જઈને આપણે કી આવી સાચું ખોટું ખબર ના હોય બાલ ગંગાધર તિલક નામનો ભારતનો મહાન સપૂત એ બની ગયા એ કેવી રીતે બન્યા તું મહાન બનવા સંતો બન્યા એમ આપણે મહાન બનવા શું કરવું પડે એનો બાળપણનો કિસ્સો હોય એ સ્કૂલમાં ભણતા હતા ને એ વખતનો સ્કૂલમાં બધા છોકરાએ મફળી ખાઈને ફોતરા ફેંકી દીધા પછી ટીચર આયા ટીચર આ ફોતરા જોઈને ગુસ્સો આવ્યો કે આ કેને કામ કર્યું હોય તો કોઈ બોલે આપણે ભણતા હતા બોલતા હતા કોઈ હે બોલી તો માર પડે ને પણ કહી દેતા કે ઉલાઈ નાખ્યા ને ઉલાઈ કરી હોય એ ચાડી ખાતા હતા ને એ બચવા માટે તો બધાને સરે પૂછ્યું કોઈએ જવાબ આપ્યો નહીં પછી સરે શું કર્યું સોટી લીધી કે બબ્બે ફટકાર મારું ને તો કદાચ કોક બોલશે પણ ફોતરા ફેંક્યા હતા ને એને તો ફટકારે ખાઈ લીધા બોલી ગયા હોત તો એ સોટી ના પડત પણ સ્વીકાર્યું નહીં ને એટલે સોટી પડી ને એને સોટી પડીને આ બાલ તિલકનો એનો આયો વારો એને હાથ લાંબો ના કર્યો કે હું હાથ નહીં આગળ ધરું કે હું મેં ખાધાય નથી તો હું શું કરવા જૂઠું બોલું મેં નથી ખાધા તો હું હાથ દઉં એ નહીં ને આગળ
કે તો કેને ખાધા એ બતાવ, કે હું ચાડીએ ના ખાઉં કેને ખાધા, મને ખબર પણ એ હું ના જણાવું, એ હું શું કરવા જણાવું? આપણે એ જગ્યા હોય તો જણાઈ દઈ ને, સાચું કહી દઈ બચવા માટે. પણ એને સજા શું મળી? ના કીધું ને, એને મારે ના ખાધી ને એને સ્કૂલમાંથી નીકાળી દીધા. પણ એને સ્કૂલમાંથી નીકળ્યા એનું દુઃખ નતું, પણ એને ગર્વ હતું કે મેં કોઈના ખરાબ ના કર્યું ને, આજ હું બોલ્યો હોત તો એને સજા મળત ને, પણ મેં નતું કર્યું એટલે હું મારે નહીં ખાઉં ને તમે સ્કૂલમાંથી કાઢવો હો તો કાઢી મૂકો. ને સ્કૂલમાંથી કાઢી દીધો ને પછી એને ગર્વ થયો, હું સત્ય બોલ્યો હતો ને એમ આપણે ગર્વ થવું ખપે. આપણે થાયરું નથી થતું ને, આપણે ચાડી ખાઈ રહ્યા. હજી જોવાનું, પોતની ચોપડી વાંચવાનું, દેખાશે કેટલું અસત્ય અને સત્ય બોલી રહ્યા. કે લોકોને દુઃખ થાય કે પેલા વડીલે બધાએ કરકસર કરીએ, હવે આપણે વસ્તુ હંતાડીને લેવી પડે હે, કે એને દુઃખ થાય તો દુઃખ થાય લેવીએ શું કરવા? આપણે એ બધાએ કર્યું તું કે 2 દિવસ રહીને બતાવી, 4 દિવસ રહીને બતાવી હે, બતાવી તો પડી તઈએ દુઃખ તો થયું જ ને. આપણે હજી ઈ જ કરી રહ્યા, બજારમાં લઈ આવી થેલી મૂકી દઈ હે, દેરાણી જેઠાણી સાસુ એને ના બતાવી, આપણે પછી બતાવી સમય આવે તઈ. હવે તો ભેગ્યું જ જરી લેવા, પણ આ વસ્તુ કરી હતી બધી આપણે કરી હતી, હજી ક્યાંક ઝીણી ઝીણી થાય રીતે એમાંથી આપણે નીકળવાનું હોય ને. કૃષ્ણ કીધું હોય ને ગીતામાં, 1000 કામ છોડીને તમે ભોજન કરો હે, લાખો કામ છોડીને સ્નાન કરો ને કરોડ કામ છોડીને પરમાત્માનું નામ લો. આપણે શું કરી રહ્યા? ખાવાનું તો પેલું કરી લઈ રહ્યા, નાવાનું કદાચ છોડી દઈએ. આપણે આવીને આજે કામ કરી લઉં પછી નાઈશ, ભૂખ તો ખબર નહીં ઈ ના છોડી, કામ મૂકીને ઈ કરી લઈ રહ્યા ને. એટલે આપણે બધું હવે શું કરવાનું? એને આચરણમાં ધીમે ધીમે મૂકવાનું હોય. મૂકી રહ્યા પણ હવે ધીમે ધીમે હવે ના હાલે, હવે ચપાટો કરવો પડે ને. ધીમે ધીમે બાલ મંદિરમાં મળે, ગ્રુપમાં પછી સિનિયર જુનિયરમાં આવી તે થોડુંક હોમવર્ક આવે ને, હવે હોમવર્ક કરવું પડે ને. લગ્ન પ્રસંગમાં જવાનું હોય, જશું આપણે, મોજ કરી આવશું બહારથી. જી શરીરને જી બતાવવાનું એ બતાવી આવશું, અંદરનો આનંદ તો આપણો ના જવો ખપે. લગ્નમાં ગીતી થાકી ગઈ, આપણે હું ગયા હોય તઈ થાકી રહી ને, હજી હું સાથે જીવી રહ્યા. તો આપણે બધું છોડવાનું હોય ને. ઝીણી ઝીણી રજ મજા કરી બધાએ દિવાળીમાં, પણ થોડીક થોડીક ભૂલું એ કરી, એ ગુરુદેવ બતાવે ને હે ને. પણ એ થોડી નાની હતી ને એટલે ક્ષમા, આપણે માફી માંગી દઈએ કે હું તને ક્ષમા કરું. જેવો છે તેવો સ્વીકારવો પડે, સ્વીકારે ને. કેવું મસ્ત લખ્યું હે, તું જેને ગોતે છે તું પોતે જ છે હે. તે આપણે ક્યાં ગોતી રહ્યા? કેરા તું હી ગોર, તું હી નર, તું હી અવિનાશી. એને એમ કીધું હું ગોર, હું અવિનાશી, હું નર, એમ કીધું. આપણે તો કઈ રહ્યા હે? ઈ પરમાત્મા એમ કરે તું હી ગોર, તું હી નર ને તું હી અવિનાશી, એમ ઈ તું જો બધું એમ. આપણે બધું જોઈ જ રહ્યા ને, નિસ્વાર્થ. આપણે સ્વાર્થ સાથે કરી રહ્યા ને, હજી એ ભક્તિ કરી રહ્યા તોય સ્વાર્થ હે. આજે સત્સંગમાં આવી તોય ડર હોય, વળી ના આવતા હોય એના સાથે રંગાઈ જાય, એ વિશે ની બીક હોય. આપણે તો સાચું કરી રહ્યા ને તો સત્યથી શું ડરવાનું? તો પછી એની સાથે જોડાઈ જઈએ આપણે. ઈ ના થવું ખપે વાલા, આપણો રંગ લગાવવો પડે ને એને. ધીમે ધીમે લાગે ને, ત્યાંથી આપણે હટી જવાનું ને. ના ગમતું હોય ત્યાં શું કરવા રહેવાનું? કોઈ છે આપણું હે? ખબર હે પણ કરતા જ નથી. તે હવે બધા નાની નાની વસ્તુથી છૂટવાનું હે. મોટું મોટું તો આપણે કાર્ય બધું કરી લીધું, કીધું ને, મોટી મોટી સફાઈ કરી લીધી. હવે ઝીણી ઝીણી રજ કાઢવાની હે ને. કઢાશે ને, આટલું કરાયું તો એ રજ કઢાશે ને, પણ કોશિશ કરવી પડશે ને આપણે. હવે એમ ના સમજતા દિવાળી મસ્ત થી આવી, હવે હોળી આવે જ નહીં, આવે રે. તો બધા મસ્ત કરજો. ગુરુદેવ ભેગા જ હે, હશે ગુરુ વગર આપણે અહીંયા પહોંચાડ્યા કે ને, આજે ગુરુએ જ પહોંચાડ્યા ને, તો ધન્યવાદ એનો કરવો પડે ને ખૂબ ખૂબ હૃદયથી હે. તો આપણે તો રોજ પળે પળે એનો ધન્યવાદ કરવાનો હોય, એટલે આપણે પહોંચ્યા ને. હજી આગળની યાત્રા તમને જ બતાવવાની હે ને, એ જ બતાવશે. એ કેટલું સરળ ને સીધું, એક જ વ્યક્તિને યાદ કરવાની આપણે, કોઈને નહીં, એક આપણા માત્ર ગુરુ. એને યાદ કરો તો બધું થઈ જાય. આપણે એવું નથી કે શરીરથી આપણી સાથે છે નથી, એનું દુઃખ રાખવાનું હોય નથી. આપણે જે જરૂરિયાત એ વસ્તુ એ આપી દેશે સૂક્ષ્મ સ્વરૂપે. ના કીધું પોતે આપણે જઈ, પણ પોતે આપણે જાણી કેમ શકાય? કેમ જણાય? આપણે આજ બધા ભક્તિ કરી રહ્યા, પણ કેવી ભક્તિ કરી રહ્યા? દ્રષ્ટાંત ઉપરથી બધા પોતપોતે અનુમાન કરી લેજો, આમાંથી આપણે કયા પ્રકારની કરી રહ્યા.
દ્રષ્ટાંત ઉપરથી ખબર પડી જાય દ્રષ્ટાંતમાં આપણો રોલ શું હોય, પડી જાય ને. તો એ એક સાધુ હતા, તપ કરતા હતા જંગલમાં બેસીને. એટલે એને બધું છોડીને ત્યાં તપ કરતા હોય, એટલે કેટલા જ્ઞાની હોય ને બધું છોડીને ત્યાં આયા હોય. એ મસ્ત તપસ્યા કરતા હતા. ત્યાં બેઠા બેઠા ત્યાંથી નારદજી જતા હતા. નારદજીને કે તમે ક્યાં જાવ? એને બોલાયા બૂમ પાડી કે હું વૈકુંઠમાં જાવરા. કે તમે વૈકુંઠમાં જાવરા ને તો વિષ્ણુજીને પૂછજો ને કે મારો વૈકુંઠમાં વાસ કદી થશે, કઈ તારીખે કયા વારે મને કદી તેડવા આવશે નારાયણ વિષ્ણુ, પૂછી આવજો ને તમે. કે હારું હું પૂછતો આવીશ એમ કરીને આગળ જતા હતા. એક ઝાડ નીચે એક બાળક બેઠો હતો. એ ભક્તિ જ કરતો હતો, 15-20 વર્ષનો. કે નારદજીને એને બોલાયા, ક્યાં જાવરા તમે? કે હું ત્યાં વૈકુંઠમાં. કે નારાયણને પૂછતા આવજો ને કે મારો કઈ વૈકુંઠમાં કદી આવશે તેડું, પૂછી આવજો તા એમ. કે નારદ કે સાધુનું એ કામ કરનાર આનું એ લેતો જાઉં એમ કરીને ઉપર ગયા. વિષ્ણુજીને પૂછવા માંડ્યા કે વિષ્ણુજી નીચે મને બે મળ્યા હતા, સાધુ ને એક બાળક. એનો પ્રશ્ન હતો કે અમારા વૈકુંઠમાં ક્યારે વાસ થશે એમ. કે વિષ્ણુએ કીધું એ ફાઇલનો થપ્પો પડ્યો એમાં જોઈ લે એનું નામ છે. તે ફાઇલ જોવા ગયા, કેટલી તપાસ કરી, તે સાધુનું તો નામ જ નહીં ફાઇલમાં. એવો પાકો સંત હતો તો એનું નામ નહોતું, એટલી તપસ્યા કરતો હતો એનું નામ નહોતું. પછી નારાયણને કે પૃથ્વીલોકમાં તો અધમ હાલેરો કાળા ધોળ, અહીંયા વૈકુંઠમાં આવા કામ, આજે સાચો ન્યાય નથી થતો એમ. કે આવું થોડું હાલે, કેટલું તપસ્યા કરેરો ને એને વૈકુંઠમાં વાસની ફાઇલ જ નથી એમ. પછી જોઈ તે છેલ્લે એક છોકરાની ફાઇલ હતી, પણ એ ફાઇલમાં શું લખ્યું હતું કે એનો વૈકુંઠમાં વાસ કદી થશે કે ઝાડ નીચે બેઠો ને ઝાડમાં જેટલા પોંદડા હોય ને એટલા જન્મ લેશે ને તદી એનો તે કેટલા પોંદડા હોય. હવે આ વિચારો તો આપણું કદી આવશે વારો. તો પછી ઉલાન તો નારદને એમ થઈ ગયું કે આટલી તપસ્યા ભક્તિ કરેલા તો નારાયણજી તમે ન્યાય કેવો કર્યો? એ બિચારાને દુઃખ બહુ થયું. તે દુઃખી થતો દુઃખી ના થાવ, ફરી મોનું પલટાઈ જનારું. એટલે પોંદડા ગણવા મંડી ગયા વાલા. પણ એ નીચે જઈ ને એ બાળકને કે બાળકે શું કીધું તમને નારાયણે, જણાવો ને. આતુરતા કેટલી હોય જવાબ આવતો હોય તે. કે કેવા એવું નથી, કે કહી દો ને એમાં શું હોય કે તું સહન નહીં કરી શકે એમ. કે પોતા ખરા એમાં શું, જી છે એ જાણવું તો પડશે ને. કે તું જે ઝાડ નીચે બેઠો ને ઝાડમાં જેટલા પોંદડા ને એટલા તને જન્મ લેવા પડશે. એટલા વર્ષ કીધા હોય તો કદાચ એટલા જન્મ લેવા પડશે. ઓલો તો એટલો મગ્ન બની નાચવા માંડી ગયો, એટલો ખુશ થઈ ગયો, એટલો કેમ મીરા નરસિંહ નાચ દેવા નાચવા માંડી ગયો. એટલામાં જ વૈકુંઠમાંથી પ્લેન આવ્યું, દૂત આયા નારાયણના એ બાળકને લેવા. તો નારદજી કે તમે તો એમ કેતા હતા અને આટલા વાર લાગશે. તો કેમ? કે બસ એ ભક્તિ કરતો હતો પણ આ મગ્ન થઈને નતો કરતો, તલ્લીન નતો થયો. એ કરતો હતો કરવા ખાતર, પણ આવો મગ્ન થવું પડે. તો તરત જ આવી ગયું. ફાઇલમાં કદી નામ હતું તો આવી ગયું ને. તો હવે ખુશી થી ને એવી તલ્લીન થઈ જશું તો ફાઇલમાં નામ પેલું આવી જશે. પછી આગળ ગયા સાધુ સંત કને હતા ને એને કે ના કહેવાય એવું છે, તારે તો નામે નથી ફાઇલમાં. કે એવું થોડું હાલે કે હું તો કેટલા વર્ષોથી તપસ્યા ભક્તિ કરું રહો. ગુસ્સો આવી ગયો એને, કેટલા વર્ષથી મેં ત્યાગ કરી દીધો સંસારનો, તો હજી મારું નામ નથી. એવું થોડું હાલે કે બસ એટલા હારું તારું નામ નથી. તું કરો રો તે અહંકાર સાથે તું કરો રો ભક્તિ. કે પછી નારદે બતાવ્યું ને કે એને સ્વીકાર્યું કે સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ ને હું અહંકાર સાથે કરતો તો એને સ્વીકાર્યું ને એટલામાં નારાયણના દૂત એને લેવા આયા. કે કોણ લેવા આયા? મને તો નામે નતું ફાઇલમાં, તમે કોણ લેવા આયા? બસ એને અહંકાર ત્યજી દીધો ને નિસ્વાર્થ ભાવે. એટલે આપણે કી પ્રકારની કરી રહ્યા ભક્તિ વાલા આવી જ જાય વાલા. એટલે જ કહી રહ્યા કે બધામાંથી હટવાનું. આપણે ગુરુદેવ એટલું શીખવાડેરા કે અહંકાર રહિત ભક્તિ, અહંકાર રહિત થાય હંમેશા થાય ને. આપણે તો હું કરું એવા સાથે, પણ કોણ કરાવેરું આપને? તો એને એટલે કહે કે ધન્યવાદ ધન્યવાદ. ક્ષમા તો પૂરું થઈ ગયું આપણું. એ ધન્યવાદ કે ક્ષમાનું ચેપ્ટર તમે પૂરું કરાયું. હવે આગળ વધશું. ભલે ધીમે ધીમે અહંકાર સાથેની કોક આપણી તારીફ કરે ને, બે શબ્દ સારા બોલેરા, એ ગુરુદેવ તમને કેરા. હું અહંકાર નહીં આવ્યો, પણ આપણી જસ ક્ષણિક લઈ રહ્યા એમ. કોકે તારા ફેર થઈ ગયો તો ઘણાને સહન શક્તિ હોય તો એમ કે
કાં હું ખરાબ હતી પહેલા ફેર થઈ ગયો, કોક બોલી દે ને કોક કેમ કે સાચી વાત કે પોતે ખુદને ખબર પડી ને આપણામાં બદલાવ આવ્યો નથી આવ્યો. કોશિશ તો કરવી પડે વાલા, કરશું તઈ થશે ને. એટલે આપણે ઝપાટો કરવો હોય કે ઓલા જેમ તપસ્યા ઝાડમાં કેટલા પોંદ હોય ઈ નહીં, એમાંથી આપણે શીખવા મળ્યું કે મગ્ન બનવું પડે, પરમાત્મા મય બનવું પડે ને. આજ બધાને સુધારવા નહીં જવાય, જવાશે કે વાલા સુધારવા? આપણે સ્વયંને સુધારવાનું હોય. પગમાં કોકરા લાગે તો આખા દુનિયામાં જાજમ પથરાય, આપણે સ્વયંને ચંપલ પહેરવી પડે. આજે આપણે ઈ જ કરવાનું હોય, જાજમ નથી પાથરવાની, પાથરશે પોતે. આપણે શું કરવા પાથરવી? કાંટા લાગે ને ચંપલનો સગવડે પહેરી દો ને. એમ આપણે સ્વયંને જ સુધારવાનું હોય. બીજા શું કહેવાય? બીજા ભલે ને આપણામાંથી ભૂલું કાઢે ધન્યવાદ, ભૂલું કાઢે ને ધન્યવાદ કહેતા આવો. ક્ષણિક ભલે દુઃખ થશે, આપણી ભૂલ બતાવશે તઈ, પણ સ્વયં જ જોવો ને કેટલી ભૂલું હોય, પણ આપણો અહંકાર એની સ્વીકારવા નથી માંગતો, નથી સ્વીકારી શકતો ને તઈ જ દુઃખ થાય રો. કેવો હતો અહંકાર? નહીં મને કહો, તમે કહો ને. આજ તો કેવા થઈ ગયા? પીગળી ગયા તઈ અસલી સ્વરૂપની ઓળખાણ થવા માંડી. બરફ પીગળ્યો તઈ એને ખબર પડી કે હું પાણી હતો. એમ આપણે પીગળશું ને તઈ આપણે ખબર પડશે કે હું સ્વયં બ્રહ્મ છું. સાક્ષાત્કાર બ્રહ્મના દર્શન આપણે તઈ થશે. પીગળશું તઈ, પણ આપણે તો બરફ થઈને જ ભક્તિ કરી રહ્યા, પીગળતા નથી. પીગળવું પડે. નમવામાં કઈ નાનું ના થઈ જવાય, થઈ જવાય. ભૂલું તો જો બધાથી થાય, એક વ્યક્તિથી ના થાય, પણ પરિવારમાં જે ભક્તિમાં પહેલો પગ મૂકે ને એના ઉપર આફતું ના ડગલા આવી જાય ને. પણ એ ધીમે ધીમે કપાય ને, ના કપાય. પેલી ફાઇલ લીધી એ ધન્યવાદ ગુરુદેવને કે પરિવારમાં તમે મને સિલેક્ટ કરી, તો ધીમે ધીમે બધાને થશે જ ને. આપણે પછી શું કરી કે આપને મળ્યું હોય તે એ મમ્મીને, દેરાણી, જેઠાણી, ઘરવાળા બધાને તમે કરવા માંડો. ઈ કરી રહ્યા. આપણા પરિવર્તનથી આપોઆપ ઈ કરવા માંડી જશે. આપણે જ નથી સુધર્યા તે આપણે એને જે રોકટોક કરી રહ્યા, તો આપણે છોડ્યું કાંઈ? ઈ એનું જીવન ને આપણું જીવન અલગ હે ને, એના કર્મ અલગ હે ને આપણા કર્મ અલગ છે ને. તો આપણે કેમ એમ થાય કે હું કરું એવું ને એવો મારો પતિ કરે કે મારી મમ્મી કરે કે દેરાણી કરે, એનું ને આપણું કર્મ જુદું હોય. જુદા છે ને. પણ આપણે એવું ને એવું ભક્તિ એવી નહીં, બધાને અનુભવ અલગ હોય, અનુભૂતિ અલગ હોય, કર્મને આધીન મળેલું બધું. પણ પ્રાર્થના તો બાપ શીખવાડી એક જ પહોંચે ત્યાં પહોંચે ને, હૃદયથી પ્રાર્થના કરેલી. ને આજે આપણે ઈ જ પહોંચીએ, હૃદયથી પ્રાર્થના પહોંચીએ, પણ ક્યાંક આપણા કરેલા કર્મો આપને નડે રહ. ઈ સ્વીકારીએ લઈ રહ્યા કે જીવનમાં તકલીફ આવેલી ને એ સ્વીકાર ભાવ આવી ગયો કે ધંધા ના હાલતા હોય, ઘરમાં કઈક પરિસ્થિતિ એવી આવી, કોકને લાગ્યું કર્યું તો સ્વીકાર ભાવ આપને આવી ગયો હોય. આપણા કરેલા કર્મોથી જ નડેલું. ગુરુદેવને હર હંમેશા ભેગા રાખવાના, બધી જગ્યા રાખવાના. એને જે કાર્ય કરવું હશે એ કરશે. એ એટલા સારું જાય કેરા ને તું મને વાપર, હું લૂંટાવા બેઠો, તું લૂંટ. પણ આપણે લૂંટતા નથી, બીજાને લૂંટવા જઈ રહ્યા. જ્યાં લૂંટવાનું ત્યાં નથી લૂંટતા. હવે તો પકડી જ લીધું હોય બધાએ ગુરુને, એ છે જ બધાને જીવનમાં હોય ને. જ્ઞાની ગુરુ મળે જીવનમાં ઘણાય, પણ મૂક્યા વાળા કોણ હોય? ગુરુદેવ ઈ જ હોય. એ પહોંચી ના વળે એટલે માધ્યમ બનાવીને મૂકે જીવનમાં. આપણે જે જરૂર હોય એ પ્રસાદ. પણ આપણે તો શું કરી રહ્યા? દેહને પકડી લઈ રહ્યા, શબ્દો નથી પકડતા. દેહ પકડી લઈ રહ્યા ને એની આગતા સાગતા કરવામાં સમય વળી બગાડી રહ્યા. શબ્દો નથી પકડતા ને સુધરશું જ. અહીંયા બેઠા હું ને સમય લાગશે, પણ વિશ્વાસ રાખજો જ. જો ખાલી નથી આવવાનું, અહીંયા ભાવથી જ આવવાનું. કીધું તું ને, ભાવથી જ. ને ઘણાને ડરે છે, બીતે આવે. આમાં ડર ના ખપે વાલા, બીક ના જોઈએ. ભક્તિ તો સુરવીરનું કામ હે, ઈ કરી શકે, કાયરનું નથી ને. આપણે કાયરમાંથી સુરવીર બની ગયા ને. કાયર કઈ હતા કે આપણા અંદર દોષો હતા ને, ડર હતો, બીક હતી, સાચા ખોટા કર્યા હતા એટલે બીતા હતા આટલા દી. હવે કાં બીક નથી લાગતી આપને? બીજા બીવે રહ, આપણે જઈએ એટલે બીજા ભાગી જાય. શું કરવા? એવું બનવાનું હોય આપણે સુરવીર. આપને ખબર હોવી જોઈએ વાલા કે હું સત્ય છું, કોઈનું નથી ખપતું સર્ટિફિકેટ કે સિક્કો. આપને જ અંદરથી ખબર પડે આપણે સાચા કે ખોટા. ભૂલું થારી ખબર પડી જાય ને નથી પડતી તો કોઈક બતાવેલું માધ્યમ દ્વારા, તો બતાવેલું ત્યાં આપણે દુઃખ થાય રહ્યું. સુખ દુઃખ ના જ થવું ખપે વાલા. ના કીધું સમય ચાલ્યો જશે, દુઃખનો ને સુખનો એ બધા માટે. ઈ વાક્ય યાદ રાખવાનું. દુઃખ આવ્યું તો સમય ચાલ્યો જશે. કેટલું મસ્ત એક સેન્ટેન્સ યાદ રાખી તો છે ને.
એ બધા મસ્ત જ કરો રો, ક્યાંય અટકો તો પ્રશ્ન કરો. અમે એમ કહીએ શું કરવા પ્રશ્ન નથી કરતા? પ્રશ્ન નથી કરતા એટલે ત્યાં ત્યાં થોભી જાવ રા. પ્રશ્ન કરો તો જવાબ મળે ને. પ્રશ્નનો ઉત્તર હોય જ ને હંમેશા, આપોઆપ મળી જશે વાલા. એટલે આપણે હજી પરાકાષ્ઠાએ પહોંચ્યા નથી. પહોંચ્યા પછી પ્રશ્ન નથી રહેતા, પણ નથી ત્યાં સુધી તો પૂછો. હજી આપણે આ બધી મનની ગાંઠું મારીને જ બેઠા, દેરાણી જેઠાણી સાસુ વાળી, એ બધી ખોલવી તો પડશે ને. તમે ભક્તિ કરો તો તમારા જેવું નહીં કરે વાલા, જુદું હોય ને. પણ વાઇબ્રેશન તો પોઝિટિવ આપી શકાય ને, પ્રાર્થના કરી શકાય ને, દિલથી હૃદયથી થાય ને. તો આપણે બધા મસ્ત કોશિશ કરી રહ્યા. ગુરુદેવ આપણા ભેગા જ હે વાલા, કે આપણે આપણો રોલ હે ને ધરતી ઉપર પરફોર્મન્સ કેવું રોલ ભજવી રહ્યા. બેસ્ટ એન્ટ્રી કેવી આપણી, રોલ કેવો, પણ એક્ઝિટ કેવું હોય ખબર હે? એ તો વિચાર્યું નથી, કાં એક્ઝિટ થવું હોય નથી આ દુનિયામાંથી, એટલે વિચારવાનું હોય નહીં. એન્ટ્રી થી તેથી બધા ખુશ થયા. અત્યારે રોલમાં બધા ખુશ છે આપણા રોલથી. એક સંત એના શિષ્યોને લઈને જતા હતા તે રસ્તામાં તળાવ આવ્યું, નદી. ત્યાં માછીમાર મચ્છી પકડતો હતો. તે ગુરુએ કીધું કે શિષ્યોને કીધું ત્યાં તમે ઉભા રહીને નિરીક્ષણ કરો કે માછીમાર શું કરે રો. એટલે શિષ્યો બધા ઉભા રહી ગયા જોવા. આ ગુરુએ ને શીખવા માટે કે કેટલા મારા શિષ્યોને ખબર હે, કેટલા તૈયાર થયા. ત્યાં ઉભા રહીને જોતા હતા. તે માછીમારે જાળ નાખીને કેટલી માછલી આમ શાંત બેઠી હતી અંદર, હો, ડગતી એ નથી કે નીકળવાની કોશિશ કરું કે કઈ નહીં, એમને બેઠી હતી. ને બીજા પ્રકારની માછલી હે ને તડફડિયા મારતી હતી, નીકળું નીકળું એમ કરીને કૂદાકૂદ કરતી હતી. ને ત્રીજા પ્રકારની માછલી ધીરેથી સરળતાથી જ્ઞાનપૂર્વક બારે નીકળી ગઈ. તો આપણે કી પ્રકારની માછલી અહીંયામાં ઈ સ્ટોરી માછલી ભાઈ આપણા માટે મનુષ્ય એવા 3 પ્રકારના હે કે આત્માના બંધનને જાણતા નથી વાલા, કે એમાંથી મુક્ત થવાની કોશિશ નથી કરતા. કે આ જીવન મળ્યું હોય ને માયાજાળમાં ફસાઈને શાંતિથી પડ્યા, એને ખબર જ નથી આ માછલી કેમ શાંત પડી હતી. એમ મનુષ્યો શાંતિથી બેઠા, આ માયાજાળમાંથી નીકળવું નથી, એમ કોશિશ નથી કરતા, એવા મસ્ત બેઠા. ને બીજા પ્રકારના ને એને અજાણે જ્ઞાન છે પણ સમજણ નથી ને, તે તડફડીઓ મારે ઉમ્મા જાઉં કે ઉમ્મા જાઉં, ઉમ્મા જાઉં પણ નીકળીને હાકે ને. ત્રીજા પ્રકારના સમજણથી જ્ઞાન હતું ને એનામાં ધીરજથી એ માયાજાળમાંથી કેવા નીકળી ગયા. તો આપણે હવે શું કરવાનું હોય? જ્ઞાન તો લઈ રહ્યા, સમજણે મળીએ તો હવે સરળતાથી ધીમેથી આ જાળમાંથી નીકળવાનું હોય. એમ આપણે મૂવી જોવા જઈ કે મૂવી મસ્ત હતી પણ એન્ડિંગ જ એનો કેવો હતો, ભંગાર હતો. એટલે આખું પિક્ચર શું થયું? ફ્લોપ ગયું. તો આપણી એન્ટ્રી મસ્ત, પરફોર્મન્સ મસ્ત, પણ એક્ઝિટ બરાબર નહીં હોય ને તો આપણો આ ફ્લોપ જ. એટલે વિચારો કે આપણે હવે એની રાખવાની કે ધરતી ઉપર આપણે મૂક્યા આપણો રોલ ભજવવા માટે એન્ટ્રી કરાવીએ. આપણે કેવો રોલ ભજવી રહ્યા આપણા પરિવારમાં, ને એ એક્ઝિટ થવાનું હોય ધીમેથી, ખબર ના પડે ને એવા સારા ભાવથી મસ્ત રોલ ભજવવાનું. આમાંથી કેટલું દ્રષ્ટાંત તો કેવું મસ્ત કેરા, પણ દ્રષ્ટાંત સાંભળીને ઉતારતા નથી આપણે. હવે શીખી લેવાની 3 માછલીમાંથી આપણે કયા પ્રકારની માછલીમાં આયા, ઈ મનોમંથન ચિંતન કરવાનું. આપણે ચિંતન નથી કરતા તઈ જ ને ઈ સાંભળી લીધી, આ કાને સાંભળીને આ કાને જતી રહી. પણ 3 પ્રકારની માછલીમાંથી હું કયા પ્રકારની માછલી આવું? એટલે ભક્તિ સાધુ કરતો તો, ઓલો દીકરો કરતો તો, એમાંથી હું કયા પ્રકારનો આવું? હું કયા પ્રકારની ભક્તિ કરું? એ સ્વયંને ખબર હોવી ખપે ને. સત્યવાદી હોય ને નિર્ભયતા, નિડર હોય ને ડર ના હોય વાલા. ડર કેને હોય? કીધું ને કાયર ને. એટલે આ સ્ટોરીમાંથી આપણે મનોમંથન કરવાનું, એનો સાર શું કહેવા માંગે રો એ આપણે લેવાનું, પણ લઈ રહ્યો નથી લેતા. હવે લેજો કે આ સ્ટોરીમાંથી હું માછલી એટલારું એ બધાને દ્રષ્ટાંત દે. ભજન હે ને, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાયું તો એ નવું પિંજરું માંગે. એ પંખી આપણે હઈ કઈ, પણ આપણે પંખી એટલે આ પોપટ ને એ પિંજરામાં પૂર્યા ને ઈ ચિત્ર દેખાય ને. પણ એ આપણે પંખી
એ પરમાત્મા કહેરા કે એટલું મેં સમજાયું ને તોય હજી નવું જ પિંજરું માંગ્યા કરેરો કે હજી આવતો જન્મ મને ખપેરો. તો આ પોપટને પિંજરામાં પૂરી રહીને આઝાદ કરી કેટલી મજા આવે રી. આપણે તો આઝાદ થવું નથી, નવું નવું પિંજરા સોનાની હકળમાં બાંધીને રાખે એમાંય મજા આવે કઈ. આ ભજનમાંથી આપણે કઈ લેતા નથી. પેલા એમ જ હતું, અમને એમ જ હતું આ પંખીડા ને આ પિંજરું, વળી પક્ષી દેખાય, પિંજરું દેખાય, વળી નવું પાંજરું ખપેરું એના માલિકનથી. પણ એ કોણ? એ પરમાત્મા એમ કેરા કે આપને આ પંખીડા ને પિંજરું એ આપણે હઈ, તમે હજી નવું નવું માંગો રા પિંજરું. મજા હે એમ કહો, સત્સંગમાં આવી રહી મજા આવે રહી હવે પરિવારમાં રહેવાની. પણ પેલા જીવ્યા તેમાં કઈક સાર હતો. આજ દુઃખ થાયરું ને આપણે કેટલો સમય વેડફી નાખ્યો, બગાડી નાખ્યો થાયરું ને, એ દુઃખ થાય ને તો જ આગળ વધાય. એક રહી ગયા હતા તો યાદ જ આવી ગયા, હજી આ ચેપ્ટર ચાલુ છે જોયા. આજે આપણે લેસન કરી લેવાનું, સામે વાળી વ્યક્તિ માફ કરે કે ના કરે, આપણે બસ આપણે એ નહીં જોવાનું કે મેં માફી માંગી મને સામે વાળીએ માફ ના કરી, તો એ આપણે જોવાનું નથી. બસ આપણે આગળ વધવાનું. રહી ગયા હતા દિવાળી કરવા નતા ગયા પાછા, એટલે નકો ઘરે કરી આવ્યો હોત હે લેસન. એમ થતું હશે બધાના મનમાં કે કેમ દેરાણી માફી હવે મંગાયરી, પણ એ ઘરે વાલા નતા ગયા ને એટલે આપણું તો આ ક્લિયર થઈ ગયું હોય ને ગત ગંગામાં. આખો પરિવાર હતો, ઈ જ વાલા નતા, એક પછી આયા હતા. આજે સત્સંગ નતો જ, આજે રજા જ હતી, પણ આ વાલાએ વળી ગોઠવી દીધો, નકો આજ નતો જ. કોકનું કામ થનારું હોય ને, મેં કીધું કે આ બધા બેઠા બધાના પ્રશ્નો જુદાય વાલા, પણ એટલા સારું કલાક દોઢ કલાક સત્સંગ હાલે કે એક એક બધાનો જવાબ એમાં આવી જાય પૂછ્યા વગર. પણ વાલા પૂછવાનું સામેથી, બધા આપણા જ કોણ નવું એમ કહો હે. હવે જો માફી માંગી લીધી, નીડર બની ગયા, તો ક્વેશ્ચન પૂછી તો આગળ વધાય ને. એ ક્વેશ્ચન માંથી બીજાને જવાબ કેટલાને મળે ને. હવે મજા જ આવે રી પરિવારમાં કે ઈ જ સાસુ હોય ને ઈ જ દેરાણી, એમાં કઈ બદલાવ નથી આવ્યો. બસ આપણી દ્રષ્ટિ ભાવ સમદ્રષ્ટિ બધાના ગટોગટમાં કોણ બિરાજમાને, બસ આપણે ઈ ભાવથી જીવતા હતા. નકો કઈ દિવાળી પેલા ગીતી એવી જ જત આજે કઈ. પણ એના સાથ સહકાર પરિવારના એનાથી આપણે આગળ ના વધી શકાય. આજ તમે ભક્તિ કરો પણ પરિવાર આપણાથી દુઃખી હોય તો આગળ જવાય. આજ ઘણા નેગેટિવ સોચી લીધું હોય કે અમારા પરિવાર નહીં સુધરે, એવું નેગેટિવ સોચવાનું આવે નહીં. આવે સુધરશે ધીમે ધીમે, વાર લાગશે, સ્વીકાર ભાવ ખપે ને. અમારા પરિવારમાં ભક્તિ નથી, એ સમજણ તો છે ને ભક્તિ નથી, એ તો એટલી ખબર હે ને, તો મંડીને હવે કરવા. જો બધું વાલા ભૂસાતે વાર નથી લાગતું, જે ચિતર્યું હોય ને આપણે એ ભૂસાઈ જાય બાપને ભેગા રાખી તો એ આપણે ધીમે ધીમે જો કર્મ તો કરેલા ભોગવવા પડે જ, એની સજા મળે જ ગમે તે સ્વરૂપે, આજ નહીં તો કાલે. પણ સ્વીકારી લઈને તો આગળ નવા થવાના બંધ થઈ જાય ને. આજ ઘણો પરિવાર દેરાણી ઠણી ઘણા હોય, ઘણા 4 ભાઈ 5 ભાઈ હોય, ફેમિલી જોઈન્ટ વાર તહેવારે ભેગું થાય ને, પણ તો હજી બધાને રાગ દ્વેષ થાય, એકબીજાને હજી કપડાથી એ જેલસ થાય રી હે. એ શું કરવા થાય? આપણે બહારનું ચિત્ર જોયું એટલે અંદર બેઠો હોય જોઈ રહ્યા તો શું પહેર્યું એ ખબર નથી પડતી આપને. દેરાણીથી મારી સાડી મસ્ત, જેઠાણીથી મારી હજી એમ જ પડી, અહીં છબછબિયા જ કરી રહ્યા ખાબોચીઓમાં દેડકાની જેમ. દેડકાને ખબર હોય કે તળાવમાં દરિયાની મોજ શું હોય ને ખબર હોય. આપણે આવે ખબર પડવા માંડી ને આગળ કેટલો આનંદ છે ને. ખૂટતું હોય નથી, અંદર એટલું પડ્યું હોય, નવું નવું આવતું જ જાયરું ને. મજા કે ને આવશે રેવાની, સ્વયં ને જ આવશે. કાંઈ બીજા સુધરે કે ના સુધરે, આપણે સુધરી ગયા. જ્યાં જશું ને વાલા તે આનંદ, ને કોકને ડર હશે કે આયા બંધ થઈ જા તો સારું ને, ત્યાં ગયા તો કોકનું સારું થયું હે. ઓછા ભલે કદાચ કોકના માટે કમતા આયા, પણ આપણે હજી એમાંથી નીકળવાનું. બંધ કરી દીધી પણ હજી સાંભળવા બેહી રહેવું પડે. તો હજી ક્યાંક પ્રાર્થના ખૂટતી નથી ને. ગુરુદેવ કરો પ્રાર્થના બધા ને, કેટલી મોજા આવે ને, કેવો આનંદ
નાની નાની ભૂલ તો ધીમે ધીમે થતી જશે વાલા. ના કીધું મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પણ સ્વીકાર ભાવ ખપે ને. આજ તમને ભૂલ બતાવી તો તમને દુઃખ ના થવું ખપે. ધન્યવાદ, તમે ભૂલ બતાવી. બસ ઈ શબ્દ નીકળે ને તો સમજી જવાનું કે આપણે આ દેવ ભાવમાંથી ધીમે ધીમે છૂટી રહ્યા. કોઈ હાલશે ભેગું કોઈ જ નહીં હાલે. તોય બધામાંથી માયા છૂટતે છૂટતે પતિમાંથી ના છૂટે. હે એ આપણો ભેગો લઈને આયા તે જણે, પણ એ જશે તો આપણે ભેગા જશું. કદાચ કોક શરૂઆત કરો તો હોય બધા જાય. કોક પેલ કરે તો ઓલી વાંદરીની જેમ પેલ કરી કૂદકો મારી. જો ખબર બધાને વાલા કોઈ ભેગું નહીં હાલે. તો અત્યારે જે રોલ મળ્યો હોય આપણે પત્નીનો વહુનો બેસ્ટ રીતે નિભાવો કે જીવાત્માને આપણાથી તકલીફ ના થાય. એનાથી આપણે થાય તો આપણા કર્મને આધીન થાય. કઈ પતિને શોખ હોય આપણે વઢવાનો, આપણી સાસુને કઈ શોખ હોય, પણ એનું ને આપણું કર્મ બંધન હોય એટલે આપણે સુખી દુઃખી ક્યાં થઈ રહ્યા. ને શબ્દ ઈ તો કોઈ દિવસ નહીં વાપરવાનો. સત્સંગમાં જાવરી તારામાં શું ફેર પડ્યો હોય ઈ જોર, પણ એક ભૂલને પકડીને તમે આ શબ્દો ના બોલો. એ બોલાઈ જાય ને સંભળાઈ જાય. બોલે આપણા પતિ કોક દી બોલો ફેર તો પડ્યો નથી આવડા સત્સંગ સાંભળો રીતે. સાચી વાત, નથી પડ્યો. ધન્યવાદ. તે હવે કોશિશ કરીશ. કોશિશ કરવી તો પડે ને, કરવી પડે ને. તો આપણે બધા એકબીજાનો સાથ ને આ બેઠા બધા સગાવા લઈ રિલેટિવ હોય, આડોશી પાડોશી, તો હવે કેનો સાથ ખપેરો આપણે. હવે જ્યાં જઈ ત્યાં આનંદ ને આનંદ તૈયાર રાખે રાઉમાં ખુરશી આપણી કે હાલો બધા બહીને ગુણલા ગાશું. કોક ને કોક વ્યક્તિ એવી મળી જાય રહી ને ઘણાના અનુભવ હે. બધા હસે રહ પણ બોલી નથી હકાતું. માફી નથી મંગાતી પણ સારા શબ્દો તો બે બોલી હકાય ને ના બોલી હકાય. બોલાય ને કેટલી મજા આવે. અમને કેટલો આનંદ થયો હશે તમારા ચહેરા ઉપર સ્મિત જોઈને વાલા. કેટલો આનંદ થયો કે ખરેખર ગઈ દિવાળીએ બિચારા બધાને લેસન દેવું પડ્યું હતું. આ વખતે તો સ્વયં જાતે કરીને આયા. એટલું મસ્ત કરી આયા કે અમને ખૂબ આનંદ થાય. પણ હજી આપણે ક્યાંક જોજો અહંકાર ખૂણે ખાંચે બેઠો નથી ને, ઈ ખપે નહીં. એને હટાવવાનો હોય. આપણી તારીફ નથી ખપતી, આપને ખપેરી. આપણે કદાચ ઈ લેવા કરતા હોય તો આપણો અહંકાર નિસ્વાર્થ ભાવે કરવાની. એ મહાભારત રામાયણ ને કૃષ્ણ જોઈ રહ્યા તો એમ નથી થતું કે આપને કઈ દુઃખ નથી, એમ નથી લાગતું. કઈ જ નથી ને તણખલાનું એ નથી આપણે દુઃખ. પણ આપણે તો રામાયણ ને મહાભારત યુદ્ધ ઘરમાં કરી રહ્યા હોય એનામાં આપણે જોઈ તો બધા કેવું છે ને, જોઈ જશે બધા લગભગ ને વાંચ્યું હશે. વાંચ્યું ને પેજી સીતા ને એવા દુઃખ પડે તો રાધાને કઈ ઓમ દુઃખ નતું પણ એને પ્રેમ મળ્યો એને શરીરથી ને પેણવા ના મળ્યું, વિશેષ સ્થાન મળ્યું એને. આજે રાધા કૃષ્ણ ભેગા એને સ્થાન મળ્યું. પણ આપણે તો આજે એની આશાઓ રાખી રહ્યા કે જે ગમે એ વ્યક્તિ મને મળવી ખપે. બધા મારું મને હનુમાનને ક્યાં સ્થાન મળ્યું? બધા નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા ને. આપણે આપણો રોલ ભજવવાનો, આપણે ગુરુની હૃદયથી સેવા કરવાની. એને જ્યાં રાખવો હશે ત્યાં રાખશે. આપણો જેવો રોલ હશે એવું સ્થાન આપને આપશે. હનુમાનને માળા દીધી હતી ખબર હે ભેટમાં સીતાએ મોતીડા. તે એલાને એમ થયું તો જાત તો વાંદરાની જ ને એમ થઈ ગયું. સીતાને એકવાર થઈ ગયું હતું ને કે આ વાનર જાત જ કહેવાય. એને શું ખબર પડે? પણ ઈ શું ગોતતા હતા અંદર? ઈ ગોતતા હતા. આપણે તો હોનન હાર મળે તો પેલો પહેર દઈ, માયામાં ઘરીને પહેર દઈ. આપણી બધામાંથી શીખવાનું લેતા નથી. જોઈને ખુશ થઈ રહ્યા ને દુઃખી થઈ રહ્યા. જોઈ રહ્યા ને દુર્યોધન ને જોઈને દુઃખ થાય ને કે આવું કોણ કરે રહ્યા. ભગવાન હતા તો ભગવાનને કઈ ના કર્યું. તો બધું કર્યું હતું, તો ભેગા રહેતા હતા. શું એને કોશિશ નહીં કરી હોય સુધારવાની? બધું જ કર્યું હતું. પણ એ ચિત્ર આપણે એમાંથી શીખવવા માટે તો આપણે કેટલું શીખ્યા? તો શીખીને હવે ધીમે ધીમે વાંચન કરો. 2 લીટી વાંચો તમે, પણ એમાંથી તમે શબ્દોનું ચિંતન કરો. એ શબ્દો શું કહેવા માંગે રહ્યા, એને વાગોળો બેઠા બેઠા શબ્દોને. કે પેલા હવે તો મસ્ત ખાલી થઈ ગઈ વાલા. પેલા ભરેલું પાત્ર હતું ને આપણું, એ બધું ઉપરથી જતો હતો શબ્દો. આજ ખાલી થઈ ગઈ. શબ્દોનું મંથન કરો, મનોમંથન કરો કે પુસ્તક શું કહેવા માંગેલું. ભલે ને એક જ પત્તું 2 લીટી કેમ ના વાંચી? 2 જ લીટી વાંચો ને શું કહેવા માંગેલું ને તમે વાગોળો. એ આપણા માટે જ હોય, બીજા માટે નથી હોતા.
આ દ્રષ્ટાંત હોય ને એ દેવા પડે. શું કરવા? કે એમાંથી આપને શીખ મળે. હે આપણા હારું જ, કે બીજા માટે નથી. આપણા હારું છે ને બધું શીખવા મળે નવું જૂનું. હે જાણી લગભગ બેઠા ની બધા સત્ય જાણો જરા કે શું સત્ય હે ને શું જૂઠ હે, ખબર હે ને? પણ આપણે જગતને શું માની રહ્યા? સત્ય માની રહ્યા. હે એ તો મિથ્યા. ઈ સેન્ટેન્સ બોલી રહ્યા. હે જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. પણ આપણે ઉલટું કરી નાખ્યું ને, બ્રહ્મને ખોટો કરી નાખ્યો ને જગતને સત્ય કરીને આપણે પકડી રાખ્યું ને એમાં ઘરે ફસાઈ ગયા ને જાતે જ કઈ કોઈએ ફસાયા નથી. કઈ પાછા એમ કે માર કન સમય નથી, મારા કર્મમાં લખ્યું તું એમ કરીને બહી ના રેવાય. કઈ કોશિશ તો કરવી પડે. કર્મ ઊભું કરી રહ્યા. આજ ના કીધું એક દ્રષ્ટાંત દીધું હતું ને કે કર્મ પૂરું થયું કે નવું થયું એ આપને ખબર હે. કીધું ને કોકે તમાચો માર્યો તે મારું કર્મ પૂરું થયું કે નવું થયું એ આપને ખબર હે. કોને ખબર હોય? બસ પરમાત્માને જ ખબર હોય. પણ એ સ્વયં કોણ? અહીં આપણે ઈ જ અહીં. પણ ત્યાં પહોંચવા માટે જ આજે આ બધા કરી રહ્યા વાલા અભ્યાસ અત્યારે ચાલુ હોય કે આપણે સ્વયં બ્રહ્મ એ જાણવા માટે આજે અહીંયા બેઠા. કોઈ આપણે માણસ નથી, પણ આપણે માણસ માની રહ્યા ને એટલે સુખી દુખી થઈ રહ્યા. પણ એ આત્માને ઓળખી જશું ને પૂરું થઈ જશું. આ ભવસાગરના ચકેડામાંથી નીકળી જશું. કેટલા જન્મોથી રખડી રહ્યા ને, કેટલા જન્મોથી દેખાઈ જાય ને. ખાલી ઇમેજિન કરો ને તમે કે આ બધું સાંભળીને કે સાચી વાત આપણે કર્યું હશે. પણ ધન્યવાદ કે મનુષ્ય અવતાર મળ્યો. ના કીધું એવા માતા પિતા મળ્યા, એવા ગુરુ મળ્યા. તો આ ભાવમાં બધું આંકડું કરીને જતું રહ્યું. શું કરવા? નવું પૂરા થઈ જાય. કે આપણે આ ભાવમાં પૂરા નહીં થાય, કાં ના થાય. નેગેટિવ ના સોચો, પોઝિટિવ જ રહો. ગમે તે હોય તો એમ કઈ દુઃખ તો લાગે ને, દેહે તે લાગે, પણ ગુરુદેવને સાથે રાખી તો એમાંથી નીકળી જવાય. આજ ઘણાને તકલીફ છે જ શરીરથી, કોકને ધંધાથી, કોકને પરિવારથી, કોકના પરિવારમાં ભાઈ ભાઈના હોય ને રાગ દ્વેષ. હે તો પછી આપણે દુર્યોધનનું જ કેરેક્ટર પકડ્યું એટલે આપણા ઘરમાં ડખા થાય. અત્યારે યુધિષ્ઠિરનું પકડ્યું હોય તો ઈ ઝઘડતા હતા. તો આપણે એમ કહીને બધું ઈ તો પેલથી હાલ્યું આવેલું, તો પેલથી ઓલું એ હાલ્યું આવેલું નથી હાલ્યું આવતું. બધું જે સારું ને ખરાબ બે ચિત્ર હોય, પણ આપણે ખરું ભરું ખરાબ જ ક લેવાનું મન થાય. જતું ક નથી કરતા આપણે, કઈ ભેગું નથી હાલારું. કદાચ ભાઈને સમજણ ના હોય થોડુંક જતું કરી દો. દેરાણીને સમજણ ના હોય જેઠાણીને તો જતું કરી દો. આપને તો સમજણ દીધી ને, એને લીધું તો હું એ લઈશ તો ઘર તો રવાડે ચડે ને ઉપર આવે. પરિવારમાં લગ્ન હોય તો આપણે વોદ વસ્તુ લઈ આપને સમજણ તો જતું કરાય ને કે મારી કને છે તો તમે લઈ લો. એમ કશું વાંધો નહીં, તમે લો. મારી કને આપણા કને હોય ને તોય નવું લઈ ને એમાં લેવાય કોણ જાય? ઈ જ લેવાય જાય. આજ ના કીધું ખાવા પીવા કેટલું ખપે? લિમિટમાં જ. પણ આપણા મોજ શોખ માટે આ બિચારા રાત ને દી કમાયરા ને એને જ આપણે પ્રેમ ના કરી. પ્રેમ તો પુષ્કળ પતિને કરવો જ પડે. આશા નથી રાખવાની રિટર્નની. પાછી આશા રાખી જ રહ્યા ને કે મેં ના હારું આમ કર્યું. બિચારા કંઈક મદદ કરે ને મને ખબર હે તમે કાં હેલ્પ કરીએ. હવે આપણે એમ કહી દઈ કે તમારે કંઈક હશે, આની પાછળ સ્વાર્થ છુપાયેલો હશે. પણ હવે ઈ કોશિશ તો કરે ને, કદાચ ભલે સ્વાર્થ હોય પણ સ્વાર્થથી એ ચાલુ તો થયું. આપણી શબ્દો તરત મોણ છોડી દઈ ને આપણે એકબીજાના જીવન સાથી હે, એકબીજાને મદદરૂપ થશું તો અહીંયા આગળ વધાશે ને ગમે તે કામકાજમાં. હે ખોટામાં આપણે સાથ દે તો ભાગીદાર બની. આપણે દ્રષ્ટાંતોમાં ઘણા કહે છે ને, ગરજન પૂછ્યા આવો તમારા માતા પિતાને પત્નીને સાથ દેશે. આપણે હખરમાં દેશું પણ ખરાબમાં દેશું. એને તકલીફ આવી શરીરથી કઈ તો આપણે ભેગા કરશું એવું? મને થઈ જાય એને જેવી પીડા થઈ એવી મને થાય એમ કેશું? આજ ઘણાને કેન્સર હોય ને, બિચારા નાનકડા હોય ને તો શું કે ખબર ભગવાન આને લઈ લે ને તો થાય. પોતનું માણસ આડું આવવા મંડી જાય, હડી જાય તઈ આવે જ રૂ ને. આજે આપણે જોઈ જ રહ્યા આપણા સમાજમાં, દુનિયામાં, સંસારમાં વસ્તુ ચાલે જ રહી. હે સુખી થયા પાછા એમ કે ઈ તો સુખી જ થયા. ગયો જીવ તો સુખી જ થયો પણ પાછળ કે બિચારા બધા સુખી થયા. પણ આપણે એનો સાથ દીધો, એના હૃદયથી સેવા કરો ને તો વાલા એને પીડાય ના થાય. આપણે ઉપરથી ટોર્ચર કરવી પડ્યા. કોને? ભગવાનને. આજ ખાટલે બેઠા ને વડીલ દાદીઓ, એની વહુ બધી એમ કે આ લઈ લે તો થાય આ ડોહીને. તો આપણે એ ખાટલો એક દી નથી આવનારો.
એ સમજણ ના હોય ને તો એ શબ્દ એટલી પ્રાર્થના કરવાની કે આપણા ઘરમાં કોઈ પણ સદસ્યને તકલીફ થાય ને તો ગુરુદેવ મને શક્તિ આપજે, એ બધાની ભાવ હૃદયથી સેવા કરી શકો. એ સેવા કરશો તો આપોઆપ તમારો આ કઈ આવી જશે ને એનું તેડું ખબર નહીં પડે. પણ આપણે જો કરવું તો પડે, કરવું પડે ને, ડખો કરીને વાયુ કરીને કરી કે પ્રેમથી કરી, કરવું તો પડે જ. કરતાય જાય ને તીરું મારતાય જાય. ઓલા બિચારાને કેટલાય ગાય ને પીડા ના લાગે. આ શબ્દો નીકળ્યા હોય ને ઈ સમજણ નથી ને એટલે આપણે આજ કરી રહ્યા. પણ આજે ઈ બિચારાને શું વાંકવાલા, એના કર્મને આધીન મળ્યું ને એને સમજણ નથી. પણ આપણે તો સમજણ હે ને, તો આપણે હૃદય ભાવથી સેવા કરવાની હે. સૌ કામ મૂકી દેવાના. આપણા ઘરમાં કોઈ બીમાર હોય કે આજે તમે હતા વાલન હે, તો આપણે કીધું ને આરામ કરો. એક દિવસ આપણો આવશે ને કામ તો જો વાલા થશે. ના કીધું કે ઘણા લોકો હોય ને આમ કામના ઢગલા જોઈ ને થાકી જાય, કંટાળે, શું કરશું એમ થઈ જાય ને, તો એ વિચારવાથી કઈ કામ ઓછું થઈ જાય. પણ એક એક કામ લેવા માંડી તો થતું આવે ને. તો બસ એ સમય અત્યારે આપણે એક એક કામ લેશું, આ એક એક શબ્દો, તો અંત આવશે ને. પણ આ સાંભળીને હરોરી ના પડે. હવે શું બધાને તમને નવું નવું ખપેરું. 4 શબ્દો જે નતું કીધું, માવતરની સેવા, ગુરુ એક જગ્યાએ જ માથું નમાવો ને ગુરુ મંત્ર, એક જ કૂવો ખોદો. તો હવે એટલામાંથી બધું આવી જાય. પણ આપણે હવે એનાથી વધુ ખપેરું તે સમયનો દુરુપયોગ કરીએ. બાકી એનું મનોમંથન કરો. આપણા કાન છે જ ને ચાવી. હવે ગમે ત્યાં જતો હાથમાં માળા લઈને ફરાશે, પણ શ્વાસોશ્વાસ વાળી માળા તો આપણા ભેગી છે ને, હે, પણ એ દેખાતી નથી. તે આપણે સાધન ખપેરો. તો આ દેહરૂપી સાધન આપણે ભક્તિ કરવા જ મળ્યું હોય, પણ એને રાખવું પડશે ને. સ્વસ્થ કેમ રે? વિચાર શુદ્ધ, આહાર શુદ્ધ, તઈ રે એમને એમ રે. આજે આપણે તો કેવા મનની સુગંધ આવે એટલે નખ સુગંધ આવે ને, એ આવે રીતે કઈ મળનારું હોય આપણે થઈ જ જાય ને. હજી ઇન્દ્રિયો આપણી પહોંચી જાય રહી તો હજી બધી ઇન્દ્રિયો વસમાં રહે ને. ના કીધું કે આપણી સાચી ઇન્દ્રિય ને બધી કદાચ જોશું સારું, ખરાબ જોઈને આપણે હટી જઈ રહ્યા, દ્રષ્ટા બની જઈ રહ્યા. ખરાબ સાંભળીને આપણે એકવાર એમ કર્યા ને કે બોલ્યા વાળા તમે, સાંભળ્યા વાળા તમે હટી જઈ રહ્યા. પણ જે સ્મેલ કે જઈ આપણે આવે ને મળમૂત્ર સાફ કરવાનું વડીલનું બાળકનું, તઈ તમને સ્મેલ થી કઈ પ્રોબ્લેમ ના થાય ને, તઈ સમજજો કે મારી બધી વસમાં હે ઇન્દ્રિયો હવે. પણ એક છેલ્લી જ ઈ જ કઠીને સેવા કરવી ને, બધું તમે કરશો, પ્રેમ કરશો, પગ દબાવશો, હે એને પ્રેમથી જમાડશો, હાથ પકડીને લઈ જશો ને ખાટલે હશો તો તેડીને સેવા કરશો. પણ ઈ વસ્તુ આવશે ને તઈ આપણા શબ્દો સારા નીકળે ને તઈ સાચું. ને આવે જ લગભગ કોઈકને નથી આવતું. ના કીધું કે એક્ઝિટ આપણું કેવું હોય કે આ મૃત્યુ પરથી ખબર પડે કે એ વ્યક્તિનું જીવન કેવું હતું. ને ઘણા મસ્ત જીવ્યા હો પણ ખાટલે એન ઘડી એને આવી જાય. પણ કીધું ને કરેલા કર્મો કે એક ભાવના નથી ને. 50 જન્મો ને ધૃતરાષ્ટ્ર ને ભોગવો, 50 જન્મો એટલે વિચારો તો ચાલો આપણે કેટલા કર્યા છે એમ ના થાય. જોઈને એકવાર વિચારતા આવો ખપે. તો ભાગ્યશાળી કે જે ઈચ્છા થાય ને એનાથી મોર ગુરુદેવ દઈ દેરા. એટલા નિસ્વાર્થ ભાવે એમ કે મારું બાળક આવ્યું ને ખાલી હાથે તો પાછું મૂકે જ નહીં. દેજરા પણ કેટલા દી આપણે એને છેતરશું. પણ હે આત્માની ઓળખાણ માટે એ આપણા જીવનમાં આવ્યા ને આપણે આપણા જીવન જરૂરિયાત વાળી વસ્તુ માંગી રહ્યા કે મારું બાળક હોશિયાર થઈ જાય ને આ થયું હોય, મારા છોરાને હારા થઈ જાય, હે અમારી વહુ ભળતી નથી. એવા પ્રશ્નો લઈને કેટલા દી એના કન જશું આપણે. એક વાર તો ખાલી થવું એટલે શું કે આપણે તકલીફ હોય આપણા પરિવારથી, એ બધું ત્યાં ઠલાઈ દેવાનું. એ ઠલાવો ને તઈ એનો ઉકેલ આવે. એ ઠલવ્યું ને તઈ તમે ખાલી થયા ને એના શબ્દો તઈ તમારા અંદર ઉતરે. પણ એ ભરેલો છે હજી કચરો. આજ પાછળનું યાદ કરશું દુઃખી થઈ રહ્યા ને. આજ ઘણી વાર એમ કે મારા જેઠાણી પેલા તો વિચારતા હતા, હવે હખર હમણાં વર્તમાનમાં તારા સાથે રેરાઈ જો ને, હે પાછળનું જોઈને તો કાં દુઃખી થઈ રહ્યા. એટલે જ કેરા ને ભૂતકાળને ભૂલી જાઓ. પણ કયો ભૂતકાળ ભૂલવાનો? ઈ આપણો નહીં, બીજાનો થયો હોય ઈ આપણો તો માફી માંગવાની છે. હે ઈના કર્યા વગર આગળ નહીં જવાય. તમને એમ થતું હશે વાલા કે આજ કે મારો અજંપો ચાલુ થઈ ગયો હોય, હે મને બધો આનંદે એટલું પૂછવાનું તમે ક્ષમા માંગી, તમારાથી કોઈને તકલીફ થાય રહી, એ તો નથી કર્યું તો એ અજંપોની ક્યાંથી ચાલુ થાય? એ તો બધાનો ચાલુ છે અત્યારે. કઈ તો બેઠો અહીંયા એમને બેહાય ના બેહાય. એટલે કે ને કે પ્રશ્ન કેવા ખપે
એ આપોઆપ આપણે જવાબ મળતા જ આવે. આ ખપે પરિવારમાં મને મારા સાસુથી તકલીફે તો ગુરુદેવ આપને બતાવે કે એના ઘટમાં હું જ બિરાજમાન હોઉં. તારા કર્મને આધીન તને માં મળી તો હસતે હસતે હું તારા ભેગો સ્વીકારી લેને. એ પ્રશ્ન કરે. આ પોચવા શું કરવું તો આપોઆપ થઈ જ જશે. માંગણી નથી કરવી. આપણે ભક્તિ કરવા માંડીએ ને ત્યાં આપણે બહુ કસોટીઓ આવે ને બહુ જ આવે. એમ થાય કે ચાલો પાછળ હટી જાય કે શું કરીએ એવું થઈ જાય એકવાર. પણ પછી વળી શબ્દો યાદ આવે આજની તો કાલ તને કરવું જ પડશે. એ વળી આવી જાય વળી હાલે જાય કે બાપાને ખોટું જોઈને ઘૂંટડા પીતા જાય. કર્યું જ આપણે, ચિતર્યું આપણે તો પછી સ્વીકારવું જ પડે. આપણું ભાગ્ય કઈ એને નથી લખ્યું કાંઈ. પાછા એમ કે ભાગ્યમાં કેવું ભગવાને લખીને દીધું હોય કે જાતે જ લખીને આવીએ તો જાતે જ આપણે સ્વીકારવું પડશે ને. આજ બધા કરી જ રહ્યા મસ્ત, પણ જે નાનું નાનું જે ખૂટેરું ને જે શબ્દો આવે એ લઈ લેવાના. કોઈ વ્યક્તિનું ક્યાંય નહીં કહેવાય. પાછા ઈ વાલા બિચારા એમ કહીને નિંદા કરી લે. એ કહી દઉં હે ને વાલા થઈ જાય ને એમ ઈ વાલા બિચારા આમ કેતા હતા એ નહીં. અચ્છા ઉપયોગ ભગવાન નો કરી નિંદા કરવામાં એને પેલા રાખી. કઈ જ નથી કે હું આપણું જ કરો ને કોક કે તો ધન્યવાદ ને ક્ષમા કરજો. તમે અમને યોગ્ય ગણે, તમે તમારું દુઃખ જણાવો પણ સ્વીકારી લો. તમે સ્વીકાર ભાવ હોય ને તો ક્યાંય આપણે ના કહેવું પડે. પછી સ્વીકારતે ના મળે અહીં પૂછવાનું. બાકી હાલવું તો આપણે સ્વયંને એકલું જ પડશે. એક એક કાર્યમાં તમે ભેગા રાખો. હર ઘડી કર્યા ને હર પલ કર્યા ને આજ ફરી કે ઈ જ પલો પલ એ શ્વાસો શ્વાસ આપણે પરમાત્મા મળે એટલું બની જવાનું હોય ને એટલું આમ આનંદ હોવો ખપે. દુઃખ ના થવું ખપે. આ જીવન મળ્યું ને એનાથી આપણે દુઃખી થઈ રહ્યા. શું થશે આગળ, કેમ થશે, છોરા કેમ થશે, મારા પરિવારનું શું થશે, ધંધામાં શું થશે, એવો ક્ષણિક વિચાર આવી જાય ને. આજ કેટલાય બિચારા એકબીજાને આપ લે કરીએ પૈસાની, હવે રિટર્ન નથી મળતા તો એ સમજણ નથી ને એટલે નથી દેવાતા ને. કોકના કન નથી તઈ નથી આપી શકતા. ઘણા બિચારા શું કરે, જલસા કરે તો બિચારા વાલા એમ કે અમારા પૈસે જલસા કરેલા. એ જીવ કદી આગળ આવી શકે. એટલે કહી રહ્યા કે એ વસ્તુમાં છૂટવું પડે ને. એ બેઠા બધા વાલા બેઠા એના માટે એમાં આપણે એને સાથ દેવો પડે ને કે આપણે ક્યાંક આપણા ખર્ચા ઓછા કરશું ને વાલા. આજ ઘર બનાવી રહ્યા અને લુગડા જ પહેરાવાનો ખર્ચો કેટલો હોય છે ને. એમાં દેહ મળ્યો ને ઢાંકવા કેટલું વસ્ત્ર ખપે. આપણે બીજું તો મોજશોખ માટે લોકોને બતાવવા જ પહેરી રહ્યા ને. પેલા સિમ્પલ ઘર હતા, લીપણ કરતા હતા તોય આનંદ હતો ને. આજ કેટલું પહેરાવી રહ્યા, કેટલું સજાવી રહ્યા, ઢજાવી રહ્યા તોય આપણે એ ઘરમાં આનંદ નથી આવતો ને. આજે ઈ છે ને આ દેહને કેટલો તૈયાર કરી રહ્યા પણ અંદરથી આઠે પહર આનંદ છે આપને. સાદા કપડાં પહેરીને આનંદ મળે, હખર પહેરીને મળે પણ લેતે આવડે તો આપને. લીધો કોશિશ કરી. આ તમે પેલા પહેરી ત્યાં ફરી ના પહેરાય. હવે ઈ ગાળામાં જશું તમે પેલા એ સાડી પહેરી હતી એટલે એને ખબર ને ખબર હોય તો શું થયું. આજે આપણે આ લેડીઝ ની બધાની વાત આ મેં ડ્રેસ પેલા પહેર્યો તો આપણી વાત હતી ને કાલે કે 8-10 કપડામાં જીવન થઈ જાય. આજે હમું આવેલું બધું. કબાટ ખોલો ને તિજોરી નવી લેવી પડે. ફર્નિચર એક કબાટ વધુ કરાવજો. ઘર તો કર્યું પણ કબાટે વધુ કહો એમાં લુગડા ગોઠવવા પડશે ને. બસ કેટલી વિચારો તો આપણે સ્ત્રી જાતના કેટલી વકલ હોય ને. જેન્ટ્સ નો થપ્પો જોવો ને આપણો જોવો. કમાઈ રહ્યા પણ કોના માટે વાપરે રહ્યા આપણા પાછા તોય આપણે ખુશ ના રહી. બોલો કમ્પેરિઝન કરી કે તમે મને આ ના લઈ દીધું. એ આટલો પ્રેમથી 2 ટાઈમ જમાડે રહ્યા, જ્યાં લઈ જવાના ત્યાં લઈ જાય રહ્યા તો શું કરવા હજી વિશેષ આશાઓ રાખીને દુઃખી સુખી થઈ રહ્યા. લગ્ન પ્રસંગમાં જોઈને તે બધા વસ્તુ જોઈ આ ક્યાંથી લીધો મારો મંગાઈ દેજે ને કરી જ રહ્યા ને. મંગાઈ શું દેજે, તારું જ દેજે પહેરવા તો ખર્ચા બચી જાય ને. આજે એટલે જી થયું એ બધું ના કીધું કે આજે ધંધામાં તકલીફ હોય આપણા લીધે જે જેન્ટ્સ ને એના તો કર્મ હતો પણ સાથે આપણા એની સાથે જોડાયેલા. શું કરવા કે આપણે આ બધા દેખા દેખી કરીને હવે તમે મોટા થયા તમને શું કરવું હોય મમ્મી પાછા એમ કહી દે. એ મોટાને શું પહેરવાની જરૂર હે આપણે એમ કઈ પણ સમય આપોઆપ બધા છોડી દેવાનું. કિન્ને કંઈક બોલવું ના પડે.
આપણી ઉંમર પ્રમાણે 20 વર્ષ, 25, 40, 45, 50 વર્ષ જેમ જેમ યોગ્ય લાગે ને એમ આપણો વ્યવહાર આહાર એવો કરતો જવાનો, તો જીવનમાં તકલીફ ના પડે. નાની દીકરીઓ તૈયાર થાય, જ્યાં જવું પડે કરવું પડશે, ના નથી, એમાં ઘરી જઈ રહ્યા ને ત્યાં નાય, એટલે ફેશન વ્યસન એટલે ના કહેતા હતા. ના કીધું એટલે 2 દાણા લે ને એ 2 માંથી 1 દી આખી પડીકીમાં આવી જાય એ 2 માંથી કઈ નાથી લીધું તઈ, પણ પછી એ આપણી આદત થઈ ગઈ. એમ આપણું ઈ છે ફેશન કે આજ કરી લઉં, આજ કરી દો, કાલે એનાથી વિશેષ કરવાનું મન થશે, છોડવાનું મન નહીં થાય. આજ તમે સિમ્પલ 3 જોડીમાં મહિનો ગુજારજો, ક્યાંય જવાનું ના થાય ને પતિને પૂછજો એટલાનો ખર્ચો શું હોય આપણા પરિવારનો, ઓહ આટલો જ કે, ને અત્યારે તો લાખોના મહિનાના ખર્ચા દીધા તે વાપરીને, એ વાપરવા નથી દીધા કઈ, એ એના સારા કાર્ય માટે વાપરવા દીધા, તને મને ધન હે તેરા, કેટલા મસ્ત રોજ બોલી 2 વાર આરતીઓ હે, પણ પાછું આપણે દીધું નહીં, એને દીધું કઈ રહ્યા પણ એને પાછું આપણે આપ્યું હોય કે સારા માર્ગે તું વાપરજે, પણ આપણે નથી વાપરતા, આપણા હારું જ વાપરી રહ્યા. આ કોરોનામાં બધું હાલતું હતું, 2 વર્ષ કોરોના આવ્યો તો વાલા, ખાધા બારે 1 દી જમવા નતા ગયા, તોય બેસ્ટ જીવતા હતા. કિન્ને તાવ આવ્યો તો કોરોનામાં જે વ્યક્તિ જતી રહી, મૃત્યુ પામી હે, એનું હશે લખેલું, બાકી કોઈને તાવ તર્યો, ઉધરસ એવો દવાખાને જવું પડ્યું, કોઈ બીમાર થયું હતું? એ મનોમંથન ચિંતન કર્યું તમે? કોઈને નતું થયું, દવાખાને જવું જ નતું પડ્યું. એવા સિમ્ટમ્સ હતા ને કોરોના જેવા, એને તેડી ગયા હતા, બાકી સાદું ખાતા હતા, ઘરમાં જ હતા, નેગેટિવિટી નથી આવતી હે, ઘરમાં બેઠા બેઠા ફેમિલી સાથે કેવો ટાઈમ સ્પેન્ડ કર્યો આપણે, મસ્ત કર્યો ને. આજે આનંદે હવે આજ ઘરવાળા ઘરે રહેતા હતા, મજા આવતી હતી, નતા પૈસા તોય આજ કમાઈને મજા નથી આવતી. એ કોરોના આપણે શીખવવા માટે આવ્યો તો હે, કે ખર્ચા ઓછા કરો બધા, તો જીવાતું તું ને નતું જીવાતું. તો આજે આપણે કોરોના જે એમ જ રહેવાનું, બહારે જશું વળશું તો આપણે કોરોના થઈ જશે. આ નેગેટિવિટી, ખોટા વિચારો હે, બહારનું ખાશું તો વળી ક્યાંક થઈ જશે મને, એવું વિચારવાની જરૂર હોય. આપણે બહારે રહી સંસારમાં હોય, કોઈ માટે કરવું પડે, પણ એને ભેગા રાખીને કરો ને, આપોઆપી છોડાઈ દેશે. નહીં છોડાઈ દે? છોડાઈ દે ને. આ જેને દુઃખ પડે ને વાલા, એના પાછળ સુખ હોય જ ને હંમેશા, ને સુખની પાછળ દુઃખ હોય. 2 પથ્થરની કહાની હે, એક પથ્થર મૂર્તિ હતો ને એક પથ્થર નીચે ફર્શ હતો. તે ઈ ફર્શ વાળો હોય ને ઈ ઈર્ષા કરે કે સાલા બધાને ચંદન તિલક હે એક જ જાતના, એક જ નાતના, તો ઈ પૂજાય ને અહીંયા મને બધા ચંપલ નાખે ને ધિકારે ને, એને બધા આરતી ચંદન તિલક કરે ને બધી માંગણી કરે એના કને, હઈ એક જ જાતના નાતના, તોય તે હાંજ પડી, પૂજારી ગયા, બધા ભક્તો જતા રહ્યા ને, એ ફરશે ને એ મૂર્તિ કને ગયો પૂછવા કે મને તાર ઉપર બહુ જ ઈર્ષા આવે રી, કે તને બધા બોલાવે પૂજે ને મને તો બધા ધિકારે રા, મારા ઉપર જૂતા ફેંકે રા, હઈ તો એક જ નાત જાતના, તો મને તાર ઉપર ઈર્ષા આવે રી બહુ. તે મૂર્તિએ પછી શું જવાબ દીધો હશે વાલા, કે મૂર્તિને તો કેટલા દુઃખ વેઠવા પડે તો એ આકાર બન્યો ને, કે મને તો છીણ્યો ટીપ્યો હે, 6 મહિના સુધી મૂર્તિનો આકાર દીધો, કેટલા ઘા દીધા, ત્યાં જ હું અહીંયા બેઠો. એમ આપણે અત્યારે ઘા લાગેરા જી, પણ એક દી પૂજા શું ને વાલા, એ ચંપલ ઉતારવા કયો પથ્થરમાં રહેવું આપણે, તો આપણે સ્વયં ઈ હઈ, પૂજા ઈ જઈ, એટલે બાપ કહેરા તું ને હું એક જ હઈ. તું શું કરવા તારી જાતને તું નીચો સમજો ને પથ્થર ત્યાં ફર્શ બનીને તને રહેવું હોય. તઈ પછી ઓલો ના બોલ્યો કઈ, શું બોલે હે, તને તો કઈ નથી, તને સીધો મૂકી જ દીધો. એ કે હું તડકે તપવું પડ્યો, પણ તને કઈ ઘાય નથી લાગ્યા ને, પેલા તને દુઃખ પડ્યું કઈ જ નતું પડ્યું ને. એમ આપણે અત્યારે ટીપાઈ રહ્યા, છીણાઈ રહ્યા, ઘાટ આપણો ગળેરા હે, તો પછી દુઃખી નહીં થવાનું. આપણે ઘણા જોઈ રહ્યા ને ભક્તિ એ નથી કરતા, તોય ઈ બધા કેટલા ખુશ રહેરા કહી રહ્યા ને આપણે હે. મન હવે તને પૂરું થઈ ગયું, પણ એ આયો તો ને વિચાર આપને એકવાર, પણ આપણે શું હોય કે આપણો જપાટો થાય, હવે આપણો ઘાટ ગળાવા મંડી ગયો હોય, નહીં ત્યાં ત્યાં તપશે, એ દેખાશે ધીમે ધીમે, સમય સમયનું કામ કરે. આપણે ના કીધું કે બધો જવાબ આપણે દેશું તો સમય શું કરશે? થોડુંક સમય ઉપર છોડો ને,
આપણે સમય ઉપર છોડતા નથી, ઉતાવળીએ થઈ જાય, ધીરજ ધરતા નથી. મેં વિશ્વાસ હતો કે મારા દીકરાનો પહેલો નંબર આવશે, પણ તારા દીકરાએ પહેલા નંબર જેવી મહેનત કરી હતી, રાત દિવસ એને વાંચ્યું હતું, તો આશા રખાય ને વિશ્વાસ. પછી એમ કહો તમે અમારે હમું એ ના જોયું, તમે ચોપડી હમું જોયું હતું, તમે ચોપડી હમું જોયું હોય તો પેલો નંબર આવત. કર્મ તો કરવું પડે ને. આજે આપણા છોકરા તમે દાદાને પ્રાર્થના કરો, 2 માળા કરો તો શું છોરા ટોપર બની જશે કે? એને જે બનવું હોય એના માટે મહેનત કરવી પડે ને. આપણે જે ઓળખવું હોય સ્વને, એ ઓળખવા માટે અભ્યાસ કરશું ત્યાં પહોંચાશે ને? એમને પહોંચાય ના પહોંચાય ને. આપણું જો પહેલું પગથિયું ક્લિયર એટલું મસ્ત ગુરુદેવે કરાવી દીધું. આપણે એકબીજાનો સાથ સહકાર કેટલો મસ્ત હેલ્પ કરી રહ્યા, આપણે નિસ્વાર્થ ભાવે. એવું દુઃખે નથી થતું કે ઓલી આગળ થઈ ગઈ કે હું પાછળ રહી ગઈ, ભણવા ભેગા ગયા હતા, પણ ના કીધું કર્મ બધાને જુદા. તમે આવો રન ને કોક જીવાતમાં કોશિશ નથી કરતો, કોક એમ જ આવે રહો કે ચલો જઈ તો સાંભળી આવી, પણ પડ્યા ઈ થશે ને, બીજ રોપ્યું અંકુરિત થશે ને. એટલે એવું નહીં માનવાનું, પણ કોશિશ તો વાલા કરવી જ પડશે, કરવી પડશે ને કરો રન. ક્યાં જરૂર હોય તો હઈ જ, જ્યાં પૂછવું હોય તે પૂછજો ને વાપરજો. સમય ને સમયે પુષ્કળ. આ સમય છે ને હારું હોય વાલા, હવે બસ આપવા લેવા માટે સારું કોકમાંથી લો. એવું જ નથી કે આપણે પરિપક્વ હોય, સામાન્ય વાળી વ્યક્તિમાં સારા ગુણ ગણાય છે, એમાંથી લો ને. આપણે શું કરવા દુઃખી થઈ રહ્યા? કેમ હે આપણામાં સારા હે જ ને, નથી ગુણ? આ જુઓ તો પોઝિટિવ ઘણું છે ને આપણામાં, પણ નેગેટિવ બાપે પેલું બતાવ્યું. ઈ એમ કહેરા કે તું તારા અવગુણો ફગાવ, તું બતાવ લોકોને. તારા સારા કરે તો આપોઆપ સુગંધ ફેલાશે, એના બતાવી નહીં પડે વાલા. સુગંધ આપોઆપ રૂમ અગરબત્તી લગાડીને રૂમ બંધ કરી દેજો તો તિરાડમાંથી સુગંધ આવી જશે ને. એમ આપણી આવી જ જશે, પણ જે દુર્ગુણ હોય ને એ તો કાઢવા પડે ને. એ મંડ્યા કઢાવા, ખૂણે ખોંચે રહેશે એ નહીં હલાવે. એના દરબારમાં કઈ જ હાલે નહીં વાલા. પરમાત્માના ત્યાં પૂરેપૂરું સ્વસ્થ ખપે ને. શુદ્ધ વિચાર સાંભળવાથી ના થાય, આચરણમાં મૂકજો ને મૂકો ને કોશિશ કરજો. હજી ગુરુદેવ પરમાત્મા આપણી સાથે જે એ આપણા અંદર જ બેઠા, કે બારે નથી કઈ. આજે ના કીધું આમ જો પણ અંદર બેઠો બેઠો આજે આપણે ખોટું કર્યું એ બધાને ખબર નથી જ ને, પણ આપણે ખબર હતી ને. ઈ કોના ભૂલી ગયા? હા, ઈ તો એક એક વસ્તુ યાદ કરાવે. સારું તમે બધા આગળ ચિત્ર મૂકો તો તારા અંદર કચરો એ ફેંકવો જ પડશે. આ ઘરની રોજ સફાઈ કરો. ના કીધું ઝાડુ હારમણી, એક ઘર સાફ કરવા માટે ને આપણું એક મન સાફ કરવા માટે ખપશે ને. તો એ આપણે એ સાફ કચરો નથી કાઢતા, ખરેખર બધા આગળ મૂકી રહ્યા. મસ્ત વાતું કરો, પણ તમારા અવગુણો 2 બતાવો ને કે મેં ઘણી જીવનમાં ભૂલું કરીએ, પણ આજ નથી થતી. કોણ ગુરુદેવને મેં આગળ રાખ્યા, પેલા પાછળ રાખ્યા હતા હોય, એનાથી મોર થઈ જતા હતા. હોશિયાર બહુ હતા ને. હવે તો બસ તમારા ચરણની રજ બનીને રહેવું હોય ને, તમારા જેવા બની ગયા તોય ઘણું જ ને. એટલું વિચારવાનું કે એને જીવનમાં બધું મેળવી લીધું હતું સંતો હોય તો શું કરવા આપણા હારું આટલી મથામણ કરી? જવાબદારી લીધી પાછી, મસ્તક ઉપર હાથ મૂક્યો. જદી ગુરુ મંત્ર આપેરા ને તદી આપણા કરેલા બધા ગુના માફ થઈ જાય ને. આજે દુઃખ થાય કે તદી એવા અજાણમાં કરી લીધા ને એના પછી કેટલાય ગુના કરી લીધા. તોય આજે એમ કેરા જેવો છે તેવો તું આવી જા, એના જેવું દયાળુ બનાય. બની જશું બધા, કોશિશ કરશું ને. હવે આજે ચિત્ર યાદ કરીને કે 15, 17, 20 વર્ષ પહેલા ગુરુ કર્યા, અજાણમાં કર્યા ને કેવા શબ્દો આજે ઈ પડ્યા હતા, આજે યાદ આવેરા કે તદી એને જવાબદારી લીધી હતી. ને થઈ જાય પછી એમ કે હું તારા ભેગો જઉં, જઈ જરૂર પડે તે અડધી રાતે તમે મને ફોન કરજો. એટલે હું કેતા, પણ આપણે જ્યાં નતું કેવું ત્યાં બધું કહી દીધું, જ્યાં કેવું તું ત્યાં ના કીધું ને. હવે કેવા માટે જઈ રહ્યા, હવે સમય નથી, જતો રહ્યો. હવે દેહ નથી ને, કેને કઈ ને પાછા હવે અજાણ હતા ને મારા ગુરુ એમ જ પકડી રહ્યા હતા. ઈ તો એના ગુરુ એ. હવે બધાની અંદર એક જ ને તત્વ, દેહ થી જુદા. જ્ઞાન તો બધા ઈ જ કેરા ને, ઈ જ દેરા ને, બધે ઈ જ હોરું કે તારા ઘટમાં જ બિરાજમાન, ઘટો ઘટમાં વ્યાપક છે ને.
તો આપણે ક્યાં ગોત ગોત કરી રહ્યા, ઉંમર જઈ એટલે ના કે રાખેલા મોચવીની જેમ અજાણમાં જ્ઞાન છે પણ સમજણ વગરનું હોય ને તે આપણે ઉંમર દાફડીએ મારી ઉંમર મારી ક્યાંથી લઈ એવું થાયરું ને પણ હવે ખબર પડી ગયા શબ્દો એટલા જ પકડી લેવાના. ગુરુ મંત્રથી ભેગો છે ને શબ્દ આપણી સાથે છે. સુરતા એ બાપે શીખવાડ્યું ને નિશાન એ આપણી સાથે છે ને તો પછી ક્યાં જવાની જરૂર હે? બીજા બતાવે નહીં દેખાય, જાતે જ જોવાનું હોય ને. તો આજે બધા મંડી જ ગયા. મસ્ત હજી ખૂટતું હતું ના મસ્ત કરી દીધું. શબ્દ સુરતા ને નિશાન. શબ્દની પાછળ શબ્દ છુપાયેલો બધું સાંભળતા હતા પણ એનું અર્થ શું થતો? શબ્દ એટલે આપણો મંત્ર, સુરતા એટલે ધ્યાન. એ શબ્દનું ઉપર ધ્યાન રાખો. નિશાન એટલે ગુરુની છબી. પછી પૂરું થઈ ગયું. ગમે તે લગ્નમાં જાઓ એના ઉપર ધ્યાન રાખો. તો ક્યાં જરૂર પડે ક્યાં બેહવાની ક્યાં જવાની. હવે વાલા સમય થયો હોય ને કઈ બે શબ્દ કોને તમને બહુ આનંદ આવે. આજ માઇક એ નથી, માઇક વગર બોલવાનું. કદાચ પકડવાની એ બીક લાગતી હોય ને આજે વિચારો તમે બધા દેહને ઓળખો જ ને પેલથી, તો આ બોલી શકતા હોય કઈ ના આવડતું હોય ગાંડા ગેલા, તો તમે તો બધા કેટલા પરફેક્ટો. મસ્ત બોલાય જ ને. અમે ભૂલું કરી તે અમે સ્વીકારી, તમે બધા સ્વીકારી લીધી. ગતગંગામાં નથી સ્વીકારી? સ્વીકારીએ તઈ જ આજ બેઠા મસ્ત આનંદથી. આવી કેવા પાપ પ્રકાશ હતા જાડેજા જેવો. આ ચિત્ર યાદ કરો તો પાછળનું આપણે આ ગતગંગા કેવી હતી પેલા એમ જ હાલતી હતી. રોવણ ધોવણમાં હાલતી હતી ને. માફી તો આગળ બે શબ્દો કહો તો મજા આવે. પછી તમારી ઈચ્છા હો વાલા, આપણે ફોર્સ નથી પણ કહો તો તમારામાં વધે. બે શબ્દો ક્યાંક કહી શકો. સારું નથી કહી શકાતું, ખરાબ બોલાયું હવે આપણું બીજા આગળ. કે મેં સારું આવું કરી નાખ્યું, પેલા ના કર્યું હોતો. પણ હખર નથી બોલાતો, ખરાબ જ ફગાવાયરું. ફેંકી રહે કચરો બારે, ફેંકી રહે ને. હવે યા વાલા બેઠા પ્રભુ તમારા અમારા જેના હોય શરીરથી પ્રભુ. તો આજે બેઠા ધન્યવાદ ખૂબ ખૂબ તમારો કે કામ મૂકીને બેહેરા. પણ કેમ ધંધામાં ક્યાંક ખોટું બોલવું પડે પણ એ નહીં બોલવું પડે. એ સમય આવશે એક દી ધીમે ધીમે છોડાઈ દેશે. આ જેમ કે તમને ખબર ના પડે. સાચી વાત. એ ધંધો ને આપણો બે જુદું હોય આખું ચિત્ર. આપણે ઘરમાં બે વ્યક્તિને નથી સાચવી શકતા. આપણે કેટલા હાથ ભેગું રહેવું હોય? બારે તો મસ્ત રહી રહ્યા પણ બે વ્યક્તિને એને તો કેટલા સાથે મુલાકાત થાય. ક્યાંક સાહેબ હોય, ક્યાંક મજૂરનું કામ કરતા હોય, કોઈક એના નીચે હોય, કોઈક ઉપર હોય, કેટલા જોડાયેલા હોય. આ બિલ્ડિંગ કઈ એમને એમ બન્યું હોય કે? આપણે ભૂલું કાઢી લઈ તરત, પણ એની પાછળ કેટલાય ભોગ દીધો હોય. આપણે સાઈડ ઉપર જઈને એક દી જોજો તો ચિત્ર. ગમે તે ધંધાનું. આ તો આપણે આનું લીધું દ્રષ્ટાંત, પણ એ કેટલી મહેનત કરેલા. પણ તમે એને પ્રેમ આપો માત્ર. એ ઘરમાં ઘરે ને આપણો હસતો ચહેરો એની આગળ ખપે. મોડા કેમ આયા? મોડું થતું હતું, જમવાનું મોડું થઈ ગયું, કેતા નથી. આ જુમા જવતું ઉલાનગર જમવા સીધી તોપું તૈયાર રાખી રહ્યા. પણ એ ઉંમર કેવામાંથી આયા એ આપણે વિચાર્યું? અંદરથી પ્રાર્થના કરાય, ગુરુદેવ તમારો બાળક, શરીરથી મારો પતિ એ પણ એ તમારો બાળક એ મને તમે થોડીક સમજણ આપીએ એટલે હું હૃદયથી પ્રાર્થના કરું. એ બાળક ઉપર તમે અમી દ્રષ્ટિ રાખજો. એ જાણ અજાણમાં ક્યાંક તમને યાદ કરવાનું ભૂલી જાય તો આ પ્રાર્થના એની જે હું એની અર્ધાંગીની આવું, એનું અડધું અંગ કહેવાઉં, તો આજે મારી હૃદયથી પ્રાર્થના એ ત્યાં પહોંચાડજો કે ભૂલી જાય. રોજ કેવું પડે પ્રભુને હાલો કીધું ભૂલી જાય, પણ ધીમે ધીમે યાદ રહી જશે ને આપણે અંતરથી પ્રાર્થના કરશું તો એના અંતર સુધી પહોંચે ને. આપણે એને શીખવાડવું નથી, એ ધીમે ધીમે શીખવાડવાનું. આપણે શીખી જાય તો શીખવાડાય ને, આપણે કરવું નથી ને એને શીખવાડવું હોય. એ તો ક્યાં જાય? સાધનમાં બેસે, ઉંમરથી ઉંમર જવું, કેટલો જીવ જોખમ. અને આપણે તો ઘરમાં જ બેઠા. થનારું એ તો થશે જ વાલા. ઘરે બેઠે થઈ જશે મૃત્યુ આપણું. પણ એને કેટલું ધ્યાન રાખવું પડે. કીધું ને ગાડી ચલાવતા હોય કેટલું ધ્યાન હોય. વાલા બાજુમાં એક ઘરવાળી કચકચ કરે, તમે જોતા નથી. છોરા કચકચ કરે ને આ કંચ ને વચ્ચે બધી પાયને જોવાનું ને તોય આપણે થાકી જવાનું. પણ એનું ધ્યાન ક્યાં હોય? આપણે ઈ જ કરવાનું હોય. આપણે તો ધ્યાન રાખતા નથી, આજુબાજુ હટી જાય ને ડેલી પ્રાર્થના કરવાની
કે પ્રાર્થના આપોઆપ છૂટી જશે, વાઇબ્રેશન પોઝિટિવ આપવા માટે. આ બધા એમ કે છેલ્લે, એટલે છેલ્લે કંઈ નથી કરવાનું, કેના માટે નથી કરવાનું એ ખબર જ છે, પણ આ બધું કરતે કરતે છેલ્લે પહોંચાશે ને. તો આપણે અંતરથી બાળકો ભણવા જાય તો એને યાદ કરાવવાના કે ગુરુદેવી તમારા જ બાળક હે, પણ શરીરથી એની માતા સ્વરૂપે હું અહીંયા આવી આવું, એનો રોલ ભજવવા માનો. તો સંસ્કાર આપશો તમે જ, પણ માધ્યમ તો અમે બનીએ. તો આપણે પ્રાર્થના કરવાનું કે સ્કૂલમાં ગયો હોય ભણવા તો તમે એની સાથે રહેજો, એના ઉપર નજર રાખજો, હે એ બાળકથી કઈ ભૂલ ના થઈ જાય. એને નથી આવડતું, આવડેલું. આજે ગુરુ મહારાજ શું પ્રાર્થના કરે? હે, તમારા ધંધા ફૂલ્યા ફાલ્યા રે એવી ગુરુ મહારાજ કરીને અમે પ્રાર્થના કરી કેતા. એ પોતે ગુરુ હોવા છતાં એમ કેતા કે અમે ગુરુ મહારાજ કરીને પ્રાર્થના કરી કે તમારા ધંધા મસ્ત હાલે, બાળકોને સારા સંસ્કાર આપે. હે, એને પ્રાર્થના કરે. હા, આપણા માટે તો આપણે બાપને તો કહી શકાય, તો બાપે આપણા હકથી કહી શકાય. આ પરિવારમાં તમે જે રોલ ભજવવા મૂક્યો હોય તો આ કઈ માંગણી ના કહેવાય, આ પ્રાર્થના કે જીવાતમાં તમારું બાળક એનું જે આજ તમે એમ કહો કે જેવી મને જગાડી ગુરુદેવ, એના ઉપર તમે મસ્તક ઉપર હાથ મૂક્યો હતો ને, એના કને મંત્ર દીધો હતો ને, તો ચિંતા તમને થવી ખપે, અમે કઈ ચિંતા કરી રહ્યા. આજે આપણે ઘણા ઘરવાળા જતા રહે ને તો કે ગુરુ ગયા ગોકળ, એમ પતિ ગયા ઓફિસ ને વાંચી મોકળ, ઈ જેવા નીકળે ને એવા જ આપણે તાળું મારીને બજારમાં કામ કરવા નીકળી જઈ રહ્યા. ને મોડું થયું એટલે ખાવાનું લઈ આવજો. આજ ઘણા ફેમિલીમાં, બધા માટે નથી, આ ઘણા ફેમિલીમાં શબ્દ આવ્યો એટલે હોય તઈ શબ્દ આવે, પણ એ બધામાંથી નીકળી જવાનું હોય. ઈમાં કમાઈ રહ્યા ને આપણે અહીંયા શું કરી રહ્યા? પાણીની જેમ વાપરી રહ્યા ને આજે આપણી ઘણી સમાજની લેડીઝો કામ કરે ને તો એ બિચારાને તકલીફે તો કરે તરી ને. આજ ફોરેનમાં જઈને આપણે એ જ કરનાર રહી તો કેવાય એમ, ઓહો આ તો વિદેશથી આયા. હે, એ ગમે તેવું કામ કરે, કામ નાનું મોટું નથી, આવડતું એ બધું જ કરવાનું, પણ પરમાત્માને સાથે રાખીને હું કરું છું એવા ભાવથી નહીં. કોઈ કામ નાનું મોટું નથી, પણ આજે આપણે જ આપણા સમાજની કોક લેડીઝ કામ કરે ને એવું નાનું મોટું તો તરત આંગળી ચીંધે, એને કઈ તકલીફ થઈ ને, ધંધા નથી હાલતા તો આજે આપણે હેલ્પ કરી શકાય ને. ઉમાં ફોરેનમાં જ ઘરમાં બધા કમાય ને તો એ ઘર હાલે રહ્યા, અહીંયા કમાયા વાળો એક ને વાપર્યા વાળા કેટલા, તો એ બિચારા શું કરે? આજ સમજવાનું આપને જે એનો સબ્જેક્ટ આવશે, આપણું પેલું ઘણું ચિતરેલું હોય. આજે આપણા જ કને તું તારી નિંદા ગણી હતી, જેન્ટ્સ કને હતી, પણ એને શીખવાડી કે ને આપણે તો હવે એમાંથી કેવું પડે ને. હવે બિચારાને થઈ ગયું, હવે આપણે સાંભળવી નથી કે ને તો સાચી વાત, અમે જ કરતા હતા, તમે શીખી ગયા તો ત્યાંથી એ પછી છોડી દે. આજે એને બહુ જ ભાર હોય, એ આપણા ઘરના હોય ને જે કમાતા હોય, એ વડીલ કે જી હોય, બહુ એના ઉપર જવાબદારી હોય, પણ આપણે એના માટે પ્રાર્થના મદદરૂપ થઈ શકીને. બસ પ્રેમથી તમે પાણીનો ગ્લાસ ભરી દો, એને ભોજન જમાડો ને, એના આખા દિવસનો થાક ઉતરી જાય. પણ આપણે તો એ આવી ભેગી ના કીધું તમારા છોરા હે, પાછા એમ હિન્દી વાપર્યા શબ્દ, તમારા હે રાખાવો, તો એને કદી કીધું તું એ ખાવરી હાલ કમાવા? કદી કીધું? હે, નથી કીધું ને. એ તો માત્ર એટલા પ્રેમથી આપણે આ ઘરમાં લઈ આયા કે તું આ પરિવારને સાચવજે, પણ સાચવવાને બદલે માળાને શું કરી નાખ્યો? આપણે વીખી નાખ્યો. આ જીવનમાં આપણા પતિની વેલ્યુ સમજાઈ જાય ને તો વાલા બધું પૂરું થઈ જાય. પ્લસ પોઈન્ટ જોવાનો, માઇનસ ના કીધું કે આજે આપણે બધામાં નેગેટિવ જોઈ રહ્યા ને એટલે દુઃખી થઈ રહ્યા, પણ પોઝિટિવ જોશું દુઃખી થશું. હવે ચિતર્યું આપણે, પણ બાપ કેરા તું સ્વીકારી લે તો હું ભૂંગળાવ, બાકી નહીં ભૂંગળાવે. આજે એમ કોણ કે હવે ઘણા તકલીફ થાય કે સત્ય કડવું હોય ને હંમેશા, કે આ લેડીઝ સુધી તો ભલે, પણ આ જેન્ટ્સ સુધી આવે ને તમે વ્યાજે લીધા દઈ દેજો, તો એ કે મને કઈ લેવા દેવા હે કેને લીધા શું લીધા, પણ એ ચિંતા એના બાપને હોય ને તો એના બાળકને કેરો કે તું આમાંથી નીકળી જા. બાકી કેને લીધા શું લીધા આ પુત્રને ખબર હે કઈ? ઈ તો એને માત્ર મારા પતિને હું કહી શકું, બાકી કોઈને કહેવાનો અધિકાર મને નથી. પણ એ ચિંતા કે ને એ બાપને ચિંતા, એ દેતી લેતીના વ્યવહાર ચોખ્ખા કરો. કેટલું આપણે નથી કરતા, દાન પૂન કરી પણ અનીતિના રૂપિયાનું કરી રહ્યા. હકનું કે ધંધામાં કીધું હોય ને તમે લો નફો જેટલો જરૂર હોય એટલો, પણ આપણે તો શું લાલચ બુરી બલા કઈ ને એના જેમે કે આજ કરું ને કાલે આખી રાત જાગીને સીવીસ કબજા. હે, લખર લાગે પૈસા, પણ ના શરીર તમે
સ્વસ્થ હશે ને તો બીજે દી સીવજો, બીજે દી કામ કરજો, પણ શરીરને થોડોક આરામ દેજો. એ પૈસો એવો હોય ને આપને ચાલો મીઠો લાગે, જે તક આ ગળ્યું ને તો એમાં મોહાઈ ગયા. વિચારો તને પરિવાર આખો જીવતો હે, એને સાથે પ્રેમ નથી, પણ એ નિર્જીવ વસ્તુ પૈસા સાથે આપને કેટલો મોહ ને પ્રેમ હે. આજ પૈસાને બંડલ મૂકો અહીંયા ને અહીંયા કોઈક વ્યક્તિ મૂકો તો આપણે પેલો જ પૈસો ખણી એ વ્યક્તિ તો ખબર છોડી નથી જનારી, બંડલ જતું રહ્યું તો પાછું નહીં આવે. કોઈ જશે છોડીને, આપણો પતિ કે સાસુ દેરાણી જેઠાણીયા પરિવારમાંથી જશે નહીં જાય. આ સમજણના અભાવના લીધે આપણે આ જે થાય ને કે આ અમારો મેળ નથી થતો, અમારા છોરાનો મેં વિચારો એક નથી થતા, તે અમે છૂટું કરી નાખ્યું. તો વિચાર તો એક આજ દી ઊંધી થયા જ વિચારો તો આપણા પતિના એ નહીં થાય, જતું કરવું પડે વાલા. સમજણ હોય ને સ્વીકારવું પડે. એક નમી જાય તો આપોઆપ સંસાર હાલે, પણ એકને તો નમવું પડે ને. એટલે આ બધું વધી ગયું હોય. કળિયુગ તો આપણે જ ઉભો કર્યો હોય ને ઓલાને જેમ વાલા ક્ષમા કરજો કે આજ શબ્દો કોકને તકલીફે થતી હોય, પણ એ બાપ ના આપણા ક્યાંય ને આપણા માટે છે ને બધા માટે, ને આપણા બાપને ચિંતા એટલે આપણે દેરા ને તમે કરો જીવનમાં આનંદ તમને આવશે ને. બસ આપણે આ જેન છે એને ભેગા જ રાખવાના. માધ્યમ હું માધ્યમ બન્યો, પણ આ કાર્ય તમને જ કરવાનું હોય ને બધાના ઘટમાં તમે જ બેઠા. કોઈ નાની મોટી વસ્તુ આપણાથી કોઈક નાનું હોય કામ કરતું હોય તો એનામાં આપણે ઈ જ ભાવ જો, અને એના કર્મ એવા હતા એટલે એને ઈ કામ કરવું પડે. આપણે પણ દયા ભાવ તો હોવી ખપે. રોડ ઉપર ભીખ માંગતું હોય ને માંગેરા કમાવાય નથી જતા, એનું કર્મ એને સમજણ નથી એટલે માંગેરું. પણ આપણે તો દયા દેવા કે ના દેવા ઈ આપણા હાથમાં વાલા. આજ દીધા ઈ ખરાબ વ્યસન કરશે તો ઈ ક્યાં લખાશે? આપણામાં લખાશે. એટલે કીધું ને કંક વસ્તુ લઈને એમને આપવાની. બાકી રસ્તામાં હોય હાથ પગ હાલતા હોય તો કામે જાય તો 200 રૂપિયા દાડી મળે ના મળે. કદાચ આપણે સમજે કે અપાઈ જોય આંખ ના હોય હાથ પગ, એને આપણે મદદ કરી, પણ હાજર નવરાને પૈસા દે ને તો આપણે કેરા ને સુપાત્રને દાન પૂન કરો. સુપાત્ર કોણ એ આપને ખબર. આપણે જ હજી સુપાત્ર બન્યા નથી તો શું સામે વાળા જાણી શકી. એટલે બધાનો ધન્યવાદ. આટલો સમય આપ્યો. ખૂબ ખૂબ બધા જીવનમાં ખૂબ આગળ વધી. ગુરુદેવ આપણા સાથે છે. ગુરુદેવની અસીમ કૃપા આપણા ઉપર વરસેરી. એમાં આપણે બધા ભીંજાતા રહી. જેના માટે આઈ ને ગુરુદેવ બસ ઈ જ કરાવજો. આ માયામાં ના લપેટાય. હવે તમે કાઢ્યા તો બસ પાછા ના જાય કઈ. ભક્તિ કરવાની શક્તિ ગુરુદેવ આપે આપને. અને બાળકોને સારા સંસ્કાર માટે આપણે માધ્યમ બનીએ. આપણે તો જો આટલા વર્ષ બગાડી નાખ્યા, ઘણું ગયું ને થોડું રહ્યું, પણ બાળકોને સારી સમજણ આપજો કે આપને જે જીવનમાં તકલીફ પડીએ ને એને ના પડે. મારો લાડકો મારો દીકરાને તકલીફ ના થવી ખપે. આપણે ભલે ને થી હોય એને તકલીફમાંથી જ મોટો કરવાનો. એને પૈસાની વેલ્યુ ખબર હોવી ખપે. માગ્યની વસ્તુ આપણે એને હાથમાં ના આપી દો એટલે એ લઈ દેવાની, પણ 4 દિવસ પછી આપને ખબર જ આપણા કન છે, પણ એને સમય એ વસ્તુની વેલ્યુ નહીં રહે. એટલે સારા સંસ્કાર એને બતાવવાનું કે આપણા કેમ વડીલો કરીને ગયા. આપણે તો પછી મુકેશ અંબાણી બતાવી તે છોરાને પછી એવી જ આશા હોય ને મળી જાય. આપણે માંગવાથી મળ્યું વાલા. આપણા અનુભવે કઈ નથી મળ્યું, પણ તોય માંગ ભિખારી જેમ કરશું કે તું છે ઈ જ હું હોય બતાવ. ઈ માંગણી કરશું, બીજી નહીં. જય ગુરુદેવ. ધન્યવાદ ખૂબ ખૂબ.